હાલેલુયા, પ્રેઝ લોર્ડ. આવો આજે આપણે આપણા થર્ડ યુથ મીટિંગની શરૂઆત કરતા ગીતશાસ્ત્ર 95ના થોડાક વચનોથી કરીશું. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આભાર સ્તુતિ સાથે તેની હજૂરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે. આમેન. આવો આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું. પવિત્ર 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 અમારા સેનાઓને જાગતા યહોવા દેવ બાપ, યસ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, તમે મહાન એવા પરમેશ્વર પિતા છો લોર્ડ જીસસ. તમે આદિ અને અંત છો લોર્ડ. તમે પ્રથમ અને છેલ્લા છો ઈશ્વર પિતાજી. તમે દૂતોની સ્તુતિ છો ઈશ્વર પિતાજી, અને તમે સગળું ઈશ્વર પિતાજી રચના કરનાર અને રચના કરીને અધિકાર ચલાવનાર પ્રભુ પરમેશ્વર પિતા છો. અમે આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે એવા મહાન પ્રભુજી અમને તમે મળ્યા છો. ત્યારે આ સમયે પ્રભુ પિતા સંધ્યાકાળે પ્રભુ પરમેશ્વર પિતા તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે ઈશ્વર પિતા જીવન તમે અમને પૂરું પાડ્યું છે, અને સાથે સાથે આ તક તમે અમને આપી છે ઈશ્વર પિતા તમારા ચરણોમાં ઈશ્વર પિતા નમવાને માટે લોર્ડ, તમારી હજૂરમાં આવવાને માટે ને તમારી સ્તુતિ અને આરાધના કરવાને માટે. હા પ્રભુ પરમેશ્વર પિતાજી, આજે અમે તમારો આભાર માનીએ છીએ અમારા યુથ વીકના માટે લોર્ડ. થેન્ક યુ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આ યોજના તમે અમને પૂરી પાડી માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ યોજનાને લાગતા વળગતા સગળા ઈશ્વર પિતા રિસોર્સિસ તમે અમને પૂરા પાડ્યા માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો ખાસ તો પ્રભુ બાપ તમે પૂરા પાડ્યા લોર્ડ, એનો ખુલાસો પૂરો પાડ્યો લોર્ડ. અમારી સાથે તમે વાત કરી લોર્ડ, અને પ્રભુ પરમેશ્વર પિતા આખું અઠવાડિયું પ્રભુ પરમેશ્વર પિતાજી તમે જે અલગ અલગ રીતે અમને લીડ કરવા માંગો છો, અમને શીખવાડવા માંગો છો પ્રભુ પિતા, એ સર્વ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ પરમેશ્વર પિતાજી. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા અમારા યુથ્સ માટે પ્રભુ પિતા, અમારા યુથના લીડરશિપ માટે પ્રભુ પરમેશ્વર પિતા, અમારા યુથ એડવાઇઝર્સ માટે, અમારા પાસ્ટર સાહેબ માટે. હા પ્રભુ પરમેશ્વર પિતા, આ સર્વ લોકોના પ્રભુ પરમેશ્વર પિતાજી આગેવાનીથી પ્રભુ પરમેશ્વર પિતા અમે લોકો જે પણ શીખી રહ્યા છીએ લોર્ડ, જે પણ કરી રહ્યા છીએ ઈશ્વર પિતા, એ સગળું સર્વસ્વ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ અમે તમારા હાથમાં આપી દઈએ છીએ. અને પ્રભુ પરમેશ્વર પિતા, ખાસ કરીને આજની મિટિંગમાં જ્યારે અમે આગળ વધીશું ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ લોર્ડ કે અમને તમે તમારા પવિત્ર આત્માથી ભરપૂર કરો લોર્ડ. પ્રભુ પરમેશ્વર પિતા, આ વિડીયો જોનાર દરેક ઘર, દરેક કુટુંબ, દરેક વ્યક્તિના જીવનને પ્રભુ બાપ તમે તમારા પવિત્ર આત્માના ઉપસ્થિતિથી ભરપૂર કરો. યસ હોલી સ્પિરિટ, અમને તમારી જરૂર છે. તમારા વગર આ પ્રાર્થના સભા અને આ પ્રાર્થના સભામાં વચન વાંચવું શીખવું એ સગળું વ્યર્થ છે. અમને તમારી જરૂર છે, કેમ કે તમે જ અમને લીડ કરી શકો છો, અને વચનનો ખરો ખુલાસો અમને તમારા તરફથી પ્રાપ્ત થાય છે. ત્યારે હું પ્રભુ પવિત્ર આત્મા તમે અમારી સાથે રહો, અને આખા પ્રેયર દરમિયાન લોર્ડ જીસસ ક્રાઇસ્ટ અમે જે બી કાંઈ ઈશ્વર પિતા સમજવા માંગીએ, જે પણ શીખીએ લોર્ડ, જે પણ ઈશ્વર પિતા વાંચીએ લોર્ડ, એ સગળું સર્વસ્વ તમારા માન મહિમાને ગૌરવને અર્થે હોય એવું તમે થવા દેજો. અમારું ગીતો ગાવું, મનન કરવું, સ્તુતિ કરવું, એ સગળું પ્રભુ બાપ આરાધના કરવી, એ સગળું પ્રભુ બાપ તમને માન મહિમાને યોગ્ય હોય એવું તમે થવા દેજો. પ્રભુ બાપ, અમારા સર્વ પાપોને અમે તમારી સમક્ષ આ સમયે લાવીએ છીએ. વિચાર, વાણી, વર્તનથી કરેલા સગળા પાપોની ક્ષમા તમે અમને પૂરી પાડજો, અને માત્ર તમારી કૃપાથી અમે યોગ્ય બની શકીએ છીએ લોર્ડ. ત્યારે તમે અમને ઈશ્વર પિતા યોગ્યતાથી ભરજો, અને અમારા અર્પણોને તમે સ્વીકારજો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. ફરીને એકવાર ઈશ્વર પિતાજી અમે તમારા હાથોમાં સોંપાતા આવનાર સગળા સમયને તમારા હાથમાં આપીએ છીએ. તમારી ઈચ્છા અને તમારી કૃપાથી તમે અમને ભરપૂર કરો. આ પ્રાર્થનામાં જેવી માંગ્યું છે અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમેન. યહોવાની આગળ નવું ગીત ગાઓ, આખી પૃથ્વી યહોવાની આગળ ગાઓ. આવો આપણે સર્વ યહોવાની આગળ ગાઈશું, આપણે સ્તુતિ અને આરાધના કરીશું. पवित्र आत्मा साथ है तू हमारे सदा, अपनी राहों पर हमको चला, और यीशु के जैसा बना. पवित्र आत्मा साथ है तू हमारे सदा,
अपनी राहों पर हमको चला, और यीशु के जैसा बना। हम गाए हो सैना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, हम गाए हो सैना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा। तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा। યસ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, યસ હોલી સ્પિરિટ. પ્રભુ પવિત્ર આત્મા, અમે તમને વેલકમ કરીએ છીએ અમારી આ પ્રાર્થના સભાની અંદર. પ્રભુ પવિત્ર આત્મા, અમે તમારી સહાયની ઈશ્વરપતા માંગીએ છીએ. અમને તમારા સહાયની જરૂર છે. આજે અમે જે વચનો સાંભળવાના છે એ માટે તમે અમારા મનોને તૈયાર કરો, અમારા આત્માને તમે તૈયાર કરો, અને અમે લોકો અમારા ઉપર, સર્વના ઉપર તમે તમારા ઈશ્વર પિતાજી પવિત્ર સ્તંભની ઉપસ્થિતિ આવવા દો. આ પ્રાર્થનામાં જે બી માંગ્યું છે અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમેન. आओ આપણે સર્વ પ્રભુ પરમેશ્વર પિતાની સ્તુતિ કરીશું અને અનોખા પ્યાર હૈ તેરા આ ગીત આપણે સાથે ગાઈશું. शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए. शून्य से लेके तूने मुझे रच लिया अपने ही रूप में, प्रेम किया है अनंत प्रेम से, दिया पुत्र मेरी मुक्ति के लिए. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. जग में आया यीशु स्वर्ग छोड़ के, मेरा सारा दंड सह लिया उसने, कोड़े खा के क्रूस उठाया यीशु ने, मुझे मुक्ति और चंगाई दे दी है. जग में आया यीशु स्वर्ग छोड़ के, मेरा सारा दंड सह लिया उसने, कोड़े खा के क्रूस उठाया यीशु ने, मुझको मुक्ति और चंगाई दे दी है. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा सर्वदा. अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा. अन्न वस्त्र और सभी आशीषें दी मुझे उसने भरपूरी से, खतरों और सब मुसीबतों में आग की पुतली जैसे संभाला मुझे.
अन्न वस्त्र और सभी आशीषें दी मुझे उसने भरपूरी से। खतरों और सब मुसीबतों में आग की पुतली जैसे संभाला मुझे। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा सर्वदा। अनोखा प्यार है तेरा, करूँगा स्तुति तेरी मैं सर्वदा। करूँगा स्तुति तेरी मैं सर्वदा। આવો આપણે આ સમયે આરાધનામાં જોડાઈશું. Praise you, Lord Jesus Christ. We glorify you, Lord. We thank you, Lord Jesus Christ. હા પ્રભુ પરમેશ્વર પિતા, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ આ પવિત્ર ઉપસ્થિતિને માટે, Lord Jesus Christ. તમે શાંતિના સરદાર છો ઈશ્વર પિતાજી. તમે ઈશ્વર પિતાજી મહાન એવા પરમેશ્વર પિતા છો. તમે જીવતા અને જાગતા આલ્ફા અને ઓમેગા છો, આદિ અને અંત છો ઈશ્વર પિતાજી. તમે ઈશ્વર પિતાજી પ્રથમ અને તમે જ ઈશ્વર પિતા છેલ્લા છો. અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમને ધન્યવાદ આપીએ છીએ, કેમ કે તમારા જેવો ઈશ્વર પિતા કોઈ નથી, Lord Jesus Christ. And Lord Jesus Christ, you are the worthiest of everybody, Lord Jesus Christ, and we thank you and we praise you, Lord Jesus Christ. This day, Lord, we just pray, Lord, that you fill us, Lord, and fill everything around us, Lord, with the power and might of your Holy Spirit, Lord. હા પ્રભુ પરમેશ્વર પિતા, તમે ઈશ્વર પિતા તમારા સામર્થ્યથી અમને સર્વને તમે ભરો, Lord Jesus Christ, અને તમારી ઉપસ્થિતિનો અનુભવ અમે સર્વ કરી શકીએ એવું તમે થવા દેજો, Lord. We praise you and we honor you, Lord Jesus Christ. We glorify you, Lord. Thank you, Jesus. Thank you, Lord. हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे ये प्रार्थना। महिमा से तेरी तू इस जगह को भर, जो भी तू चाहे तू यहाँ पे कर। हालेलुया 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 हालेलुया। करुणा से तेरी नया दिन दिखाता है, ढाल बनकर मेरी मुझे बचाता है। जब मैं पुकारूं तू दौड़ आता है, जब मैं गिरूं मुझे उठाता है। हालेलुया 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 हालेलुया। सारे जहां में तुझ सा कोई नहीं, तुझको छोड़ कोई प्रभु है ही नहीं। घुटने में टेको बस तेरे सामने, तू ही मेरा प्रभु तू मेरा खुदा। हालेलुया 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 हालेलुया
જીસસ ક્રાઇસ્ટ. થેન્ક યુ પ્રભુ પરમેશ્વર પિતાજી. આ સમયની માટે ફરીને એકવાર ધન્યવાદ આપીએ છીએ. તમારી સ્તુતિ કરતાં, તમારી આરાધના કરતાં અમે આત્માથી અને સત્યતાથી ઈશ્વર પિતા તમારી આગળ નમી જઈએ છીએ. અમે જેવા છીએ તેવા તમારા હજુરમાં પોતાની જાતોને આપી દઈએ છીએ. યસ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, તમારી ઈચ્છાને તમે અમારા જીવનોની અંદર ઈશ્વર પિતા પૂરી કરો લોર્ડ. તમે અમને ઈશ્વર પિતાજી માટી સમાન અમારા જીવનને પ્રભુ પિતા તમે ઉઠાવો, તમે બનાવો લોર્ડ, અને તમારા ઉપયોગ એવું પાત્ર અમે સર્વ બની શકીએ એવું તમે થવા દોજો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. વી પ્રેઝ યુ લોર્ડ, વી પ્રેઝ યુ લોર્ડ. તેરી ઈચ્છા પૂરી હો જાય, હાથों में तेरे जीवन है ये, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना. मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना. अपनी मर्जी से चलता रहा, तुझको कभी भी अपना ना कहा, लेकिन प्रभु आज से मैं मेरे क्रूस को ले चलता हूँ, लेकिन प्रभु आज से मैं मेरे क्रूस को ले चलता हूँ. तेरी इच्छा पूरी हो जाए, हाथों में तेरे जीवन है ये, मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना. मैं मिट्टी हूँ, तू है कुम्हार, मुझको उठा, मुझको बना. थैंक यू जीसस, थैंक यू लॉर्ड. हाँ प्रभु परमेश्वर पिताजी, થેન્ક યુ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. આભાર માનીએ છીએ કેમ કે પ્રભુ પિતા જ્યારે અમારું જીવન લોર્ડ તમારા હાથોમાં હોય છે ઈશ્વર પિતા, ત્યારે અમને કોઈ વસ્તુની ચિંતા રહેતી નથી લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ પરમેશ્વર પિતા, અમે જાણીએ છીએ લોર્ડ જીસસ કે તમે અમારા માટે તમારા યોજનાઓ બનાવીને રાખી છે લોર્ડ, અને જે ઉત્તમ છે, જે સર્વોત્તમ છે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, અને તે પ્રભુ પિતા તમારા પ્રેમથી અને તમારા ઈશ્વર પિતાજી દયાથી ભરપૂર છે, માટે અમે તમારો આભાર માનીએ છીએ. ફરીને એકવાર પ્રભુ બાપ, તમે આ સુંદર
સમય અમને પૂરો પાડ્યો છે લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. ઈશ્વર પિતા, એ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ પિતા, આવનાર વચનોની અંદર પ્રભુ બાપ તમે અમને ઈશ્વર પિતાજી દોરવણી પૂરી પાડજો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. પ્રભુ બાપ, તમે તમારા પવિત્ર આત્માને અમારી સાથે રાખજો અને પ્રભુ પિતા, અમે જે પણ વાંચીએ ઈશ્વર પિતા, જે પણ સમજીએ લોર્ડ, જે પણ શીખીએ લોર્ડ જીસસ ક્રાઇસ્ટ, એ સઘળું સર્વસ્વ તમારા આત્મા દ્વારા અને તમારી આત્માના પ્રેરણા દ્વારા હોય એવું તમે થવા દેજો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. ફરીને એકવાર તમારી સ્તુતિ કરીએ છીએ, તમને ધન્યવાદ આપીએ છીએ અને અમારી જાતોને તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ પ્રાર્થનામાં જે બી માંગ્યું છે અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમેન. આજે આપણે યુથ વીકના ત્રીજા દિવસની સંગતની અંદર મળી રહ્યા છે અને આપણે પ્રભુ પરમેશ્વર પિતાનો આભાર માનીએ કે તેમણે આપણને આ લોકડાઉનના સમયની અંદર પણ આ સુંદર યોજના પૂરી પાડી છે કે આપણે એકત્રિત થઈ શકીએ છીએ વર્ચ્યુઅલ મીડિયમ દ્વારા અને પ્રભુના વચનોનો લાભ લઈ શકીએ છીએ. તો આજના દિવસની થીમ છે અરાઇઝ એન્ડ શાઇન, ઉઠો ને પ્રકાશિત થાઓ. અને આજના મનન તરફ જતાં પહેલાં આવો આપણે બાઇબલ વાંચન કરીશું અને યશાયાનું પુસ્તક તેનું 60મો અધ્યાય અને તેની 1 થી 5 કલમો આપણે સાથે વાંચીશું. યશાયા 60, 1 થી 5. ઉઠ, પ્રકાશિત થા, કેમ કે તારો પ્રકાશ આવ્યો છે ને યહોવાનો મહિમા તારા પર ઉગ્યો છે. જુઓ, અંધારું પૃથ્વીને તથા ઘોર અંધકાર લોકોને ઢાંકશે, પણ યહોવા તારા પર ઉગશે ને તેનો મહિમા તારા પર દેખાડશે. પ્રજાઓ તારા પાસ પ્રકાશના ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે. તારી દ્રષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો, તેઓ સર્વ ભેગા થાય છે, તેઓ તારી પાસે આવે છે. તારા પુત્ર દૂરથી આવશે અને તારી પુત્રીઓને કેળે લઈને લાવવામાં આવશે. ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ ને તારું હૃદય ઉછળાશે ને પ્રફુલ્લિત થશે. કેમ કે સમુદ્રનું દ્રવ્ય તારી પાસે વાળી લાવશે ને પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે. પ્રભુ તેના વાંચેલા વચનોને આશીર્વાદિત કરે. આમેન. આપણે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ આ સુંદર સમયની માટે અને સર્વપ્રથમ આ સમયે હું પ્રભુ પિતાનો આભાર માનું છું કે તેઓએ આ તક મને પૂરી પાડી છે તમારા સમક્ષ ફરીને એકવાર એમનું વચન લાવવાની માટે. સાથે સાથે હું આપણા પાસ્ટોરેટ કમિટીના સર્વ સભ્યોનો આભાર માનું છું અને વિશેષ તો હું અમારા યુથ એડવાઇઝર શ્યામ અંકલનો, અમારા યુથ પ્રેસિડેન્ટ આશીષભાઈનો અને સાથે સાથે અમારા સર્વ યુથના મેમ્બર્સનો આભાર માનું છું કે આ સમય તેઓએ મને પૂરો પાડ્યો, આ તક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ફરીને એકવાર તમારા સમક્ષ પ્રભુના વચનો લાવી શકું. આવો આપણે પ્રભુના વચનોના મનન તરફ જતાં પહેલાં એક ટૂંકી પ્રાર્થના કરીશું. Hallelujah, Lord Jesus Christ. We praise you, Lord. We thank you, Lord Jesus, for this beautiful time. પ્રભુ પરમેશ્વર પિતાજી, આવનાર સમય પ્રભુ પરમેશ્વર પિતા અમે જાણીએ છીએ લોર્ડ, અમે બિલીવ કરીએ છીએ લોર્ડ કે તમે અમારી સાથે વાત કરનાર છો લોર્ડ. તમે અમારા હૃદયોની ઉપર ઈશ્વર પિતા તમારી ઉપસ્થિતિ લાવીને એને સ્પર્શ કરનાર છો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. અમે સર્વ લોકો આ સમયે તમારા હાથમાં સોંપાઈએ છીએ. તમારા પવિત્ર આત્માની દોરવણી પ્રભુ પરમેશ્વર પિતા અમને સર્વને તમે પૂરી પાડો સવચનને સમજવાને માટે પ્રભુ પિતા, અને એનો ખરો અર્થ પ્રભુ પિતા જે તમે ઈશ્વર પિતાજી બોલવા માંગો છો એ અર્થને ઈશ્વર પિતા સમજવાને માટે લોર્ડ તમે અમારા કાનો ઉઘાડો અને તમે અમારા મનોને અને અંતઃકરણોને ઉઘાડો લોર્ડ. હું ખાસ મારા માટે માગું છું પ્રભુ પિતા કે તમે મારો ઉપયોગ કરો લોર્ડ જીસસ ક્રાઇસ્ટ. તમે મને તમારા બદસ્તંભની પાછળ રાખો અને તમારા પવિત્ર આત્મા દ્વારા મારા મુખમાંથી નીકળેલા અને મારા મગજમાં આવનાર દરેક વિચારોને સ્પર્શ કરો અને તમારા પ્રેરણાથી ભરપૂર કરો. આ પ્રાર્થનામાં અમે જે માંગ્યું છે એ અમારા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. તમે સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમેન. યશાયા 60, 1 થી 5 જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો છે એ શાસ્ત્ર ભાગની અંદર આપણને જોવા મળે છે કે પ્રભુ પિતા આપણા સર્વના એમના બાળકોના જીવનોના માટે એક એવી યોજના રાખે છે કે એ બાળકો એમના દરેક ક્ષેત્રની અંદર સફળતા મેળવે અને ઊંચાઈઓ પર જાય. આજે આપણે જ્યારે પ્રકાશિત થવું આ વચનના ઉપર મનન કરીએ છીએ, આ શબ્દના ઉપર વિચાર કરીએ છીએ તો આપણને એવું લાગે છે કે જે વસ્તુ કરવાને માટે કે જે વસ્તુઓની અંદર આપણે કમ્ફર્ટેબલ છીએ, આપણું કમ્ફર્ટ ઝોન છે, આપણે એ જ કરતા રહીએ
તો જેથી કરીને આપણે ઉપર ઉઠતા થઈશું. એ જ આપણે કમ્ફર્ટ ઝોનમાં રહીને સગળા વસ્તુઓ કરીએ, સગળા કાર્ય કરીએ, જેથી કરીને આપણે એની અંદર વધુને વધુ એક્સેલ કરીશું. દાખલા તરીકે આપણે જ્યારે ચર્ચમાં જઈએ છીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણો વિશ્વાસ પ્રકાશિત થઈ રહ્યો છે. આપણા મનમાં એક અલગ ટાઈપની આપણને શાંતિનો અનુભવ થાય છે અને આપણે એવું એક્સપિરિયન્સ કરીએ છીએ કે અમારો વિશ્વાસ પ્રકાશિત થઈ રહ્યો છે. આપણે ચર્ચની અંદર સારા કાર્ય કરીએ છીએ, પ્રેયર્સ કરીએ છીએ, પ્રેઝ એન્ડ વર્શિપ કરીએ છીએ, વચનો શેર કરીએ છીએ, ત્યારે આપણને એવી કલ્પના મનમાં થાય છે કે મારો વિશ્વાસ પ્રકાશિત થઈ રહ્યો છે, મારું જીવન પ્રકાશિત થઈ રહ્યું છે. પણ આ સગળું આપણા ચર્ચની અંદર રહેવા પૂરતું જ સીમિત થઈ જાય છે. જ્યારે આપણે ચર્ચથી બહાર નીકળીએ છીએ અને આપણે ડે ટુ ડે લાઈફની અંદર અને જીવનની અંદર ફરીને એકવાર એન્ગેજ થઈએ છીએ, ફરીને એકવાર જોડાઈએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે પ્રકાશિત થવાની જે ફિલિંગ છે એ ધીરે ધીરે ઝાંકી થતી જાય છે. જેમ આપણો લાઇટનો ઇલેક્ટ્રિક બલ્બ હોય, એને આપણે જ્યારે નવો લાવીએ, લાઈક એલઈડી લાઇટ્સ નવી આપણે લાવીએ તો કેટલું બધું એનો પ્રકાશ હોય છે, એટલું બ્રાઇટ હોય છે. પણ જેમ જેમ એનો ટાઈમ પૂરો થતો જાય છે, એના અવર્સ પૂરા થતા જાય છે, તેમ એની લાઇટ ફેડ થવા લાગે છે. તો આપણા જીવનોમાં પણ એવું જોવા મળે છે. જ્યારે આપણે ચર્ચમાં હોઈએ છીએ સન્ડેઝના, ત્યારે આપણે એક અલગ પ્રકારના સ્પિરિચ્યુઅલ એનર્જીથી ભરપૂર થઈએ છીએ અને પ્રકાશિત દેખાઈએ છીએ. પણ જેમ જેમ આપણે બહાર નીકળતા જઈએ છીએ તેમ આપણો એ પ્રકાશ છાપો થતો જાય છે. આનું કારણ એ છે કે આપણે એવું સમજીએ છીએ કે પ્રકાશિત થવું એ આપણે આપણા તાલંતોને જ્યારે વાપરીશું અને આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં જ્યારે રહીશું ત્યારે આપણે પ્રકાશિત થઈશું. તો કોઈ આપણને જ્યારે એન્કરેજ કરે છે કે કોઈ આપણા બારામાં કંઈક સારું કહે છે, ત્યારે આપણને એવું લાગે છે કે આપણે પ્રકાશિત થઈ ગયા. બટ એકચ્યુઅલી પ્રકાશિત થવું એ પ્રભુનો મહિમા આપણા જીવનમાં લાવવો અને પ્રભુને ફરીથી સગળો આદર અને ગૌરવ આપવો, સગળો આદર અને મહિમા આપવો, પ્રકાશિત થવાનો ખરો અર્થ તો એકચ્યુઅલી તે છે. પણ અગર આપણે પહેલાંના અર્થ પ્રમાણે આપણું જીવન જીવીએ છીએ અને પ્રકાશિત થવું એ સમજીએ છીએ, તો આમાં પ્રોબ્લેમ એ થાય છે કે આપણું એ પ્રકાશિત જીવન ફક્ત આપણા સુધી સીમિત થઈ જાય છે. એનો લાભ ફક્ત આપણને મળે છે. પણ આપણે બહાર જ્યારે જઈએ છીએ તો આપણે દુનિયાની અંદર મિક્સઅપ થઈ જઈએ છીએ, દુનિયાના અને જગના બધા કાર્યોની અંદર મિક્સ થઈ જઈએ છીએ, જેથી કરીને આપણું જે એકચ્યુઅલ પ્રકાશિત થવું હતું એ બધું ફેડ થવા લાગે છે. પણ અગર આપણે એ પ્રકાશિત થવાનો ખરો અર્થ જાણીશું, ખરો અર્થ છે પ્રભુને મહિમા આપવું, પ્રભુને માન મહિમા અને ગૌરવ આપવું. અગર આપણે આ અર્થ લઈને આપણા જીવનમાં ચાલીશું તો આપણા જીવનના દરેક પ્રસંગોની અંદર, દરેક સ્થિતિમાં, ચર્ચની અંદર, બહાર જગની અંદર, સગળી જગ્યાઓ પર આપણે એ જ કરતા રહીશું, પ્રભુને મહિમા આપતા રહીશું અને આપણું પ્રકાશિત થવું કન્ટિન્યુઅસ ચાલતું રહેશે. તો એ આપણા માટે જ નહીં, તો આપણી સાથેના, આપણી આસપાસ રહેલા સર્વ લોકોના માટે પણ લાભદાયક થશે. તો આજે આપણે જોવાના છે કે પ્રભુ જ્યારે આપણા માટે આ યોજનાઓ રાખી રહ્યા છે ઉઠવું અને પ્રકાશિત થવાય, ઉઠવા માટેની અને પ્રકાશિત થવા માટેની, તો આપણે જોઈશું કે કયા પ્રકારે પ્રભુ પરમેશ્વર પિતાજી એ આપણા માટે ઈચ્છે છે, લાઈક વોટ ઇઝ હિઝ એકચ્યુઅલ પ્લાન બિહાઇન્ડ ઇટ, એ આપણે જોવાના છે. તો સર્વપ્રથમ તો આપણે આજે 4 P's જોવાના છે, 4 P's. ધ ફર્સ્ટ P ઇઝ પ્રોક્લેમેશન ઓફ અરાઇઝિંગ એન્ડ શાઇનિંગ. પ્રભુની આજ્ઞા, પ્રભુએ આપણને આજ્ઞા આપી છે કે આપણે પ્રકાશિત થઈએ અને ઉઠીએ, રાઈટ. બીજું જે છે એ છે પ્રોવિઝન ટુ અરાઇઝ એન્ડ શાઇન. આપણે સર્વ જાણીએ છીએ કે આપણા પ્રભુ પિતાજી એ તો યહોવા ઈરે છે, આપણને પૂરું પાડનારા પ્રભુ પિતા છે. તો એ આપણને જે આજ્ઞા આપે છે આપણા પ્રભુ પિતા, લાઈક ફર્સ્ટ P વોઝ પ્રોક્લેમેશન. તો પ્રભુએ જે આજ્ઞા આપી છે એ આજ્ઞાના હિસાબથી આપણું જીવન જીવવા માટે એ આપણને બધું પ્રોવાઈડ પણ કરે છે. સો આ ગોડ ઇઝ અ પ્રોવાઈડર, ઇઝ આર અલ્ટિમેટ પ્રોવાઈડર, અને એટલે જ આપણને એ પ્રોવિઝન પૂરા પાડે છે. તો સેકન્ડ P છે પ્રોવિઝન બિહાઇન્ડ યોર અરાઇઝિંગ એન્ડ શાઇનિંગ. થર્ડ P છે પર્પઝ બિહાઇન્ડ યોર અરાઇઝિંગ એન્ડ શાઇનિંગ. પ્રભુની ઈચ્છા, પ્રભુની યોજના, પ્રભુનો પ્લાન આપણા અરાઇઝિંગ અને શાઇનિંગની પાછળ શું છે તે આપણે જોવાના છે. અને ફોર્થ P જે છે એ છે prophecy behind prophecy that is surrounding your arising and shining. તો પ્રભુ પરમેશ્વર બધા જ્યારે આપણા માટે આટલી મોટી યોજના રાખી રહ્યા છે તો ડેફિનેટલી એની પાછળ એમની કંઈક ભવિષ્ય માટેની યોજના છે. તે ભવિષ્ય માટેની યોજના પણ આપણે આજે જોઈશું કે પ્રભુ પિતા કયા રીતે આપણને લીડ કરવા માંગે છે અને કયા રીતે એમના ફ્યુચરની એ યોજના પૂરી પાડવા માંગે છે.
તો આવો આપણે સર્વપ્રથમ પહેલા પી તરફ જઈશું, અને પહેલો પી છે પ્રોક્લેમેશન ટુ અરાઇઝ એન્ડ શાઇન. આપણા પ્રભુ પરમેશ્વર પિતા આપણને આજ્ઞા આપે છે. એ જાણે છે કે આપણે મનુષ્ય છે, રાઈટ. એમને ખબર છે કે આપણે જ્યારે મનુષ્ય સ્વભાવમાં જીવીએ છીએ તો આપણે અમુક વસ્તુઓ ભૂલી જઈએ છીએ, અમુક વસ્તુઓમાં આપણે એક્સક્યુઝીસ આપીએ છીએ, અમુક વસ્તુઓમાં આપણે કારણો આપીએ છીએ ને કહીએ છીએ કે પ્રભુ આવું નહીં કરી શકું બિકોઝ મારી સાથે આ થઈ રહ્યું છે, તો અત્યારે મારે આ કામને વધારે ફોકસ આપવાનું છે, અત્યારે મારા જોબમાં બહુ ડિફિકલ્ટીઝ આવી રહી છે, તો મારા જોબ પર વધારે કોન્સન્ટ્રેશન આપીશ, હું મારા ચર્ચ એક્ટિવિટીઝને થોડુંક સાઈડ પર મૂકી દઈશ, યા હું મારા કોલને થોડુંક સાઈડ પર મૂકી દઈશ તો ચાલશે, રાઈટ. આપણે એવા અલગ અલગ પ્રકારની એક્સક્યુઝીસ આપીએ છીએ. જ્યારે આપણે જીવનમાં ડિપ્રેશન હોય છે કે કોઈ પ્રકારની પડતી પરિસ્થિતિ હોય છે, તો આપણે એ પડતી પરિસ્થિતિઓને પ્રભુની આગળ એક્સપેક્ટ કરીએ છીએ, આપણે પ્રભુ પાસે એક્સપેક્ટ કરીએ છીએ કે પ્રભુ તમે મને સમજી લો, કે પ્રભુ તમે અન્ડરસ્ટેન્ડ કરો, હું આવા પરિસ્થિતિમાં અત્યારે છું, તો હું આ તમારી માટે કરી નહીં શકું, સો પ્લીઝ ફોરગીવ મી, તમે મને માફ કરો, રાઈટ. આપણે એવા બધા અલગ અલગ પ્રકારના એક્સક્યુઝીસ આપણા પ્રભુ સામે મૂકી દઈએ છીએ, રાઈટ. પણ આપણા પ્રભુ પરમેશ્વર પિતાએ આપણને ઘણા બધા વચનો દ્વારા, બાઇબલની અંદર ઘણા બધા એક્ઝામ્પલ્સ દ્વારા, પ્રબોધકો દ્વારા, સંતો દ્વારા, એમના પેરેબલ્સ દ્વારા એ આપણને બતાવી આપ્યું છે કે તમે તમારા જીવનના કોઈ પણ પરિસ્થિતિની અંદર કેમ ના હોય, પડતી પરિસ્થિતિ હોય, લેઝી પરિસ્થિતિ હોય, કે તમે કન્ફ્યુઝનમાં હો, કોઈ મૂંઝવણોમાં હો, કોઈ પણ હોય, ભયની અંદર હો, તમે ઊંઘતા હો, તમારી કોઈ પણ પરિસ્થિતિ હોય, એ બધા પરિસ્થિતિની સામે પ્રભુ પરમેશ્વર પિતા આપણને મદદ કરવા માટે તત્પર છે, તૈયાર છે, રાઈટ. તો આપણે જોઈએ પહેલી પરિસ્થિતિ જેનો આપણે ઘણો બધી વાર બહાનું આપીએ છીએ, એ તો છે આપણી પડતી પરિસ્થિતિ, યા તો આપણી દુર્દશાવાળી પરિસ્થિતિ. તો આપણે એક બાઇબલનું વચન જોઈશું, મીકાનું પુસ્તક, તેનો 7મો અધ્યાય અને એની 8મી કલમ. મીકા 7 અને 8 એમ કહે છે કે હે મારા શત્રુ, મારી દુર્દશામાં હર્ષ ન કર, જો હું પડી જાઉં તો પણ હું પાછો ઉઠીશ, જો હું અંધારામાં બેસું તો પણ યહોવા મને ત્યાં અજવાળારૂપ થશે. અને આ જ વચન આપણે યશાયા 60 અને એની પહેલી કલમની અંદર જોઈએ છે કે યહોવાનો મહિમા આપણા ઉપર ઉદય પામ્યો છે, યહોવાનો પ્રકાશ આપણા ઉપર આવ્યો છે. ત્યારે વાલાઓ, અગર આપણે પ્રભુ પાસે એવી એક્સક્યુઝ લઈને જઈએ છીએ અને પ્રભુને કહીએ છીએ કે હું તમારા ઉઠવાના અને પ્રકાશિત થવાની આજ્ઞાને ફોલો નથી કરતો, કેમ કે મારી જીવનની અંદર દુર્દશા ચાલી રહી છે, મારા જીવનની અંદર પડતી સિચ્યુએશન ચાલી રહી છે, તો આપણે આ વચન પર ધ્યાન આપવાનું છે, કેમ કે દુર્દશાની અંદર પણ આપણને ફરીથી ઉઠાવનાર આપણા યહોવા દેવ બાપ છે, અંધકારની અંદર આપણું અજવાળું તો આપણા યહોવા દેવ બાપ છે. આમેન. હવે આપણે આપણી બીજી એક્સક્યુઝ જોઈએ, આપણે બીજા પાર્ટમાં જોઈશું, જે કહે છે કે આપણે આપણી મૃત્યુવાળી સિચ્યુએશનમાં હોઈએ તેમ છતાંય આપણને આપણા પ્રભુ પરમેશ્વર પિતા ઉઠાવનાર પ્રભુ છે. મેં તો આપણે જોઈ શકીએ છીએ ઇઝકેલનું પુસ્તક, એનો 37મો અધ્યાય અને એનો 10મી કલમ. ઇઝકેલ 37:10 એની અંદર પ્રભુ આપણને આજ્ઞા આપી રહ્યો છે કે તમે તમારા આત્મિક મૃત્યુમાંથી ઊભા થાઓ અને પ્રકાશિત થાઓ. પહેલાં આપણે જોયું કે પ્રભુ આપણને કહે છે કે તમે તમારી દુર્દશામાંથી પણ ઊભા થાઓ અને પ્રકાશિત થાઓ. હવે પ્રભુ આપણને કહે છે કે તમે તમારી આત્મિક મૃત્યુની પરિસ્થિતિમાંથી પણ ઊભા થાઓ અને પ્રકાશિત થાઓ. આપણે બધા જ કશેના કશે આત્મિક રીતે મરણ પામી રહ્યા છીએ. આપણા ઘણા બધા ભાઈ બહેનો કે આપણા સાથેના ઘણા બધા ક્રિશ્ચિયન્સ બિલીવર્સ પ્રભુની અંદર ફરીથી જે જે રિવાઇવલ એમની અંદર હતું, એ રિવાઇવલને ધીરે ધીરે ફેડ કરીને મૃત્યુ પામી રહ્યા છે, રિવાઇવલને ધીરે ધીરે જતું કરી રહ્યા છે, અને ઘણા બધા લોકો એ મૃત્યુવાળી પરિસ્થિતિની અંદર જીવી રહ્યા છે. પણ આપણે જોઈએ છે કે હિઝકેલ પ્રબોધકે એ સૂકા લાકડાઓને, એ લાકડાઓ સૂર્યની અંદર, તડકાની અંદર એટલા બધા સુકાઈ ગયેલા કે તમે એને હાથમાં લઈને બ્રેક કરવાની ટ્રાય કરો તો પણ કદાચ નહીં બ્રેક થઈ જાય, એટલા સૂકા હાડકાઓને પણ જ્યારે પ્રભુએ કીધું કે તું ઉઠ અને તું પ્રબોધ કર, જ્યારે પ્રભુએ એને આજ્ઞા આપી ઇઝકેલ પ્રબોધકને કે તું ઉઠ અને તું આ હાડકાઓને પ્રબોધ કર, એણે કર્યું, એણે આજ્ઞા ફોલો કરી, અને આપણે જોઈ શકીએ છીએ કે સૂકા હાડકાઓની અંદરથી કેટલું મોટું સૈન્ય નિર્માણ થયું. તો આજે પ્રભુ પણ આપણને ફરીને એકવાર એ જ કહી રહ્યા છે કે આપણી અંદર અને આપણી સાથે ઘણા બધા લોકો આત્મિક મૃત્યુથી જીવી રહ્યા છે,
આત્મિક મૃત્યુની અંદર પ્રસાર થઈ રહ્યા છે, એવી જ પરિસ્થિતિની અંદર ડ્રેગ થઈ રહ્યા છે. તો તમે વિચાર કરો કે જ્યારે આપણે ફરીને એકવાર પ્રભુની એ આજ્ઞા પાડીશું, ઊઠ અને પ્રબોધ કરવાની એ આજ્ઞા પાડીશું, ઊઠ અને પ્રકાશ થવાની એ આજ્ઞા પાડીશું, તો કેટલું મોટું સૈન્ય એમના માટે આજે પણ નિર્માણ થઈ શકશે. તમે અને હું સાથે મળીને ઘણા બધા લોકો એની સાથે જોડાય છે, ઘણા બધા લોકો અગર આ વસ્તુ કરશે તો કેટલું મોટું ફરીને એકવાર પ્રભુનું સૈન્ય નિર્માણ થઈ શકે છે. ઓકે, સો પ્રભુ પરમેશ્વર પિતા સેકન્ડ પોઈન્ટની અંદર આપણને એ જ આજ્ઞા આપી રહ્યા છે ફરીને એકવાર કે તમે તમારા મૃત્યુની પરિસ્થિતિની અંદર પણ ઉઠો અને પ્રકાશિત થાઓ. ત્રીજી પરિસ્થિતિ જે આપણે પ્રભુ પાસે લઈને જઈએ છીએ એ તો આપણી મૂંઝવણવાળી પરિસ્થિતિ છે. અને મને ખબર નથી પણ મારે સાથે મારા પર્સનલ લાઈફમાં મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે જ્યારે મને મારા જગીક જીવન માટે કોઈ ડિસિઝન્સ લેવાના હોય યા કોઈ પ્લાન કરવાના હોય કે કોઈ ફાઇનલ ડિસાઇડ કરવું હોય ત્યારે હું ઘણી બધી વાર કન્ફ્યુઝ થઈ જાઉં છું. પણ જ્યારે હું પ્રભુના કાર્ય માટે પણ કોઈ ડિસિઝન લેવા માંગું ત્યારે મેં એવું મારા લાઈફમાં ઓબ્ઝર્વ કર્યું છે કે હું વધારે કન્ફ્યુઝ થઈ જાઉં છું. તો મારા જગીક ડિસિઝન્સ માટે જેટલી કન્ફ્યુઝ હું નથી હોતી તેટલું હું પ્રભુના કાર્ય માટે વધારે કન્ફ્યુઝ થઈ જાઉં છું. તો એકલા જ ઓપ્શન્સ મારી સામે આવી જાય છે, એકલા જ થોટ્સ મારા દિમાગમાં ઘૂસી જાય છે, એકલા થોટ પ્રોસેસ મારી અંદર આવી જાય છે કે હું ભૂલી જાઉં છું અને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું અને એક્ઝેક્ટલી મારે શું કરવું જોઈએ અને શું નહીં કરવું જોઈએ આ બધાની અંદર હું એક પ્રકારે અટકાઈ જાઉં છું બેસિકલી. સો આઈ એમ ડેફિનેટલી શ્યોર આપણા સર્વની સાથે આ થતું હશે કે જ્યારે આત્મિક નિર્ણયો લેવાના થાય છે તો આપણે એવા પરિસ્થિતિની અંદરથી પ્રસાર થઈ જઈએ છીએ, રાઈટ. પણ આપણને પ્રભુ આ સમયે કહી રહ્યો છે કે તમે તમારી મૂંઝવણવાળી પરિસ્થિતિની અંદર પણ ઉઠો અને પ્રકાશિત થાઓ, રાઈટ. આપણે જોયું છે અને પ્રેરિતોના કૃત્યો એના 9મા અધ્યાયમાં આપણને જોવા મળે છે 6ઠ્ઠી કલમની અંદર કે પ્રભુ પાઉલને અને સાઉલને આજ્ઞા આપે છે કે તું ઉઠ અને તું ત્યાં જા અને ત્યાં જઈને તને શું કરવું જોઈએ એ તને કહેવામાં આવશે. એટલે પ્રભુ પિતા એને કહે છે કે અત્યાર માટે આટલું ઇન્ફોર્મેશન તું લઈને આગળ જા કન્ફ્યુઝ થયા વગર, કેમ કે આગળ જઈને ત્યારે શું કરવાનું છે એ બધાનું લીડિંગ પણ હું તને પૂરું પાડીશ, રાઈટ. આપણે કન્ફ્યુઝનમાં હોઈએ છીએ ત્યારે શૈતાનને બહુ ગમે છે, કેમ કે શૈતાનને ખબર છે કે અગર આપણે મૂંઝવણોમાં રહીશું, કન્ફ્યુઝનમાં રહીશું તો એના માટે આપણને વશમાં કરવા માટેની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે. પણ આપણા પ્રભુ પરમેશ્વર પિતા આપણને કહે છે કે તું ઉઠ અને તું પ્રકાશિત થા. આમેન. બીજા પ્રકારની પરિસ્થિતિ જે આપણે આપણા પ્રભુ પાસે લઈને જઈએ છીએ તે તો છે આપણી નિષ્ક્રિયતાની પરિસ્થિતિ, આપણી આઇડલનેસ. તો આ લોકડાઉનના સમયોમાં આપણા ઘણા બધા લોકોએ ઓબ્ઝર્વ કર્યું હશે કે આપણે વર્ક ફ્રોમ હોમ કરીએ છીએ તો આપણું કામ જલ્દી પતી જાય છે. એન્ડ મોસ્ટ ઓફ ધ કેસીસમાં જ્યારે સ્ટાર્ટિંગમાં લોકડાઉન સ્ટાર્ટ થયું હતું ત્યારે મારી સાથે પણ એવું થયું હતું કે મારો વર્કલોડ ઓછો રહેતો હતો એ કારણે. તો મને આખા દિવસમાં એવું થતું હતું કે હવે મારી પાસે મારું કામ પતી ચૂક્યું છે, નાઉ વોટ શુડ આઈ ડુ, હવે હું કયા કામમાં પોતાને એન્ગેજ કરું. તો પ્રભુ પરમેશ્વર પિતાની કૃપાથી એમણે અમને અલગ અલગ રીતે ઓનલાઈન વર્શિપ સ્ટાર્ટ કરવાની તક આપી અને આપણા ચર્ચની અંદર જ અમે લોકો એવરી ટ્યુઝડેના 1 કલાક માટે મળવા લાગ્યા. સાથે સાથે રચીના ચર્ચની અંદર પણ સન્ડે સ્કૂલ ઓનલાઈન થવા લાગી. તો સન્ડે સ્કૂલના બાળકો માટે આખું વીક અમે લોકો સ્ટોરીઝ છે, પ્રોજેક્ટ્સ પ્રિપેર કરતા હતા. તો આ પ્રમાણે અમારી પાસે અલગ અલગ ઓપોર્ચ્યુનિટીઝ આવી થેન્કફુલી. અને પ્રેઝ ગોડ કે એ બધામાં અંદરથી પ્રભુએ અમને બેઉને વધુ ગ્રો કરવા માટે, વધુ સ્પિરિચ્યુઅલી સ્ટ્રોંગ થવા માટે, ગ્રો કરવા માટે અને અમારી અંદર પણ જે ટેલેન્ટ્સ છે એને બહાર કાઢીને બતાવવા માટે પ્રભુ પરમેશ્વર પિતા અમને સહાય અને મદદ પૂરી પાડી. અમારી યુથ મિટિંગની વાત કરું તો જ્યારે આ બધું થવા લાગ્યું, જ્યારે ઓનલાઈન મિટિંગ્સ થવા લાગી અને એ બધામાં લોકો પાર્ટિસિપેટ કરવા લાગ્યા, યુથ્સ પાર્ટિસિપેટ કરવા લાગ્યા, એક અલગ ટાઈપનું રિવાઇવલ સ્ટાર્ટ થયું. બધાને ઉત્સાહ રહેતો હતો કે આપણે જોઈન કરીએ, લેટ્સ પ્રેઝ ગોડ, લેટ્સ વર્શિપ ગોડ ટુગેધર, લેટ્સ લિસન એન્ડ શેર ધ વર્ડ ટુગેધર. અને શ્યામ અંકલજી અમને બહુ જ સુંદર રીતે મેસેજીસ પૂરા પાડતા હતા. તો એટલું બધું અમને શીખવા મળ્યું છે વિદાઉટ એની રિસ્ટ્રિક્શન્સ. તો એમાં ક્યારેક અમને ખરેખર લાગ્યું કે આ બધી વસ્તુઓ તો આપણી પાસે ઓલરેડી હતી. આપણી પાસે લેપટોપ્સ ઓલરેડી હતા, આપણી પાસે વાઈફાઈ કનેક્શન્સ ઓલરેડી હતા, આપણા પાસે ટાઈમ હતો,
બટ આપણે કદી વિચાર નહોતો કર્યો કે આ પ્રમાણે પણ આપણે મળી શકીએ છીએ, પણ પ્રભુ પરમેશ્વર પિતાએ એ સિચ્યુએશન આપણને નિર્માણ કરી આપી આ લોકડાઉનના માધ્યમે. સો દેટ ઇઝ અ વેરી પોઝિટિવ પોઈન્ટ અબાઉટ લોકડાઉન, કે એ લોકડાઉનના પરિસ્થિતિની અંદર આવીને એમાં વિધાઉટ એની ચોઇસ આપણે બધાને પડવા નાખી દેવામાં આવ્યા, અને આની અંદરથી પ્રભુએ જે ઉત્તમ આપણને ગાઈડન્સ અને મેન્ટરિંગ પૂરું પાડ્યું, એની માટે પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને સાથે શ્યામ અંકલનો પણ આ સમય હું આભાર માનું છું કે અમે લોકો બધાને જે સાથે લાવવા માટે, લાઈક ઓવરસીઝથી પણ લોકો જોઈન થતા હતા, અમે લોકો જોઈન થતા હતા ગુજરાત સ્ટેટથી, અલગ અલગ નેશન્સથી. સો દેર વોઝ બેસિકલી નો રિસ્ટ્રિક્શન્સ, તમે કોઈ પણ જોઈન થઈ શકો છો, એન્ડ ઇટ વોઝ સો અમેઝિંગ. તો આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણે જ્યારે આપણે આપણા આઈડિયલનેસનો પ્રભુના કાર્ય માટે ઉપયોગ કરીએ છીએ, તો પ્રભુ આપણા જીવનની અંદર ખરેખર એમની મહિમા પણ ભરે છે, અને આપણને ખરેખર પ્રભુ પરમેશ્વર પિતા વધુને વધુ હાઇટ્સ પર લઈ જાય છે. અને પ્રભુની ઈચ્છા પણ આ જ છે. આપણા બધા આઈડિયલનેસની અંદર પ્રભુ આપણને કહે છે કે તમે પ્રભુ પવિત્ર આત્માના પ્રેરણાથી આગળ વધો, પ્રભુ પવિત્ર આત્માના કાર્યને તમે તમારા જીવનોમાં કરો, અને એ જીવનોમાં એ કાર્ય બતાવી આપો, અને તમારા નિષ્ક્રિયતાની પરિસ્થિતિની અંદર પણ ઉઠો અને પ્રકાશિત થાઓ. આમેન. આગળ જતાં આપણે જોઈએ છીએ કે બીજી એક ટાઈપની કોમન એક્સક્યુઝ જે આપણે પ્રભુ પાસે લઈ જઈએ છીએ, એ તો છે આપણી સ્લીપિંગ સિચ્યુએશન. હવે આ સ્લીપિંગ સિચ્યુએશનમાં બે સિચ્યુએશન્સ આવી ગયું, આપણું ફિઝિકલ સ્લીપિંગ ઓલ્સો, એકચ્યુઅલી જે આપણે સૂઈએ છીએ, અને આપણું આત્મિક જીવન જે સૂઈ ચૂક્યું છે. જેવી રીતના મેં પહેલા પોઈન્ટમાં ડિસ્કસ કર્યું આપણા આઈડિયલનેસમાં, તો અમુક લોકોએ ખરેખર પ્રભુ પિતાની પાસે આવવા માટે ને સ્પિરિચ્યુઅલી ગ્રો કરવા માટે અલગ અલગ ઓપ્શન્સ લીધા, પણ અમુક લોકોએ પોતાની લાઈફને સેડેન્ટરી બનાવીને સેચ્યુરેટ થઈ ગયા, રાઈટ. તો એવી રીતના જ્યારે આપણે અહીંયા વાત કરીએ છીએ અબાઉટ આર સ્પિરિચ્યુઅલ સ્લીપિંગ ઓર સ્પિરિચ્યુઅલ સ્લમ્બર, ત્યારે આપણે જોઈએ કે એક્ટ્સની અંદર પ્રેરિતોના કૃત્યોના 12મા અધ્યાય 1-7 કલમોમાં આપણને જોવામાં આવે છે કે જ્યારે પીટરને બંદીવાન કરવામાં આવ્યો હતો, ત્યારે એ સર્વ મંડીના લોકો એક પ્રકારના શાંત થઈ ગયેલા, એ લોકો ઊંઘી રહ્યા હતા સ્પિરિચ્યુઅલી, બસ ફોર્મેલિટી પૂરતું એ લોકો ચર્ચ જતા હતા, પાર્ટિસિપેટ કરતા હતા, ફેલોશિપ કરતા હતા, બટ ત્યાં એ લોકો મધ્યે કોઈ પ્રકારનું રિવાઇવલ નહોતું. અને આ કારણના લીધે એક એવું પરિસ્થિતિ નિર્માણ થઈ કે પીટરને એરેસ્ટ કરવામાં આવ્યો, રાઈટ. અને આપણે જોઈએ છીએ કે કિંગ હેરોદે જ્યારે એને એરેસ્ટ કર્યો, ત્યારે આ સર્વ લોકો સાથે મળીને પ્રાર્થનાઓ કરવા લાગ્યા કે એનો છુટકારો થાય, પીટરને છોડી નાખવામાં આવે. અને આપણે જોઈ શકીએ છીએ કે એક સુપર નેચરલ મિરેકલ ત્યાં એક્ઝિસ્ટ થયું, એન્ડ ધ મિરેકલ વોઝ કે પીટરની ચેન્સ તૂટી ગઈ, એન્ડ હી વોઝ લેડ આઉટ ફ્રી, એકદમ ફ્રીલી એ જેલની બહાર વોક કરીને ગયો અને એ લોકો સામે ગયો, રાઈટ. તો આ જે સુપરનેચરલ કાર્ય થયું, એ કાર્ય કેમ થયું? બિકોઝ એવી પરિસ્થિતિની અંદર પણ, બિકોઝ એ બહુ હોપલેસ, એ લોકો પાસે એ પર્સન, એ વ્યક્તિ નહોતું જેણે એ લોકોને લીડરશિપ પૂરી પાડી હતી ને એ લોકોને એ સિચ્યુએશનની સ્ટેટ પર લઈને આવ્યો હતો. હવે પીટર એક્ઝિસ્ટ નહોતું, પીટર વોઝ ઇન ધ જેલ, તો એ લોકો એકદમ એકલા ફીલ કરતા હતા અને એકદમ લેફ્ટ આઉટ ફીલ કરી રહ્યા હતા. બટ દે સ્ટાર્ટેડ પ્રેઇંગ કન્ટિન્યુઅસલી, અને આ પ્રાર્થનાઓએ પ્રભુએ સાંભળી. એ લોકો ઊંઘી ગયા હતા, એ આત્મિક સ્લમ્બરની અંદર પણ, એ નિંદ્રાવશ થયેલી આત્મિક જીવનની અંદર પણ જ્યારે એ લોકો પ્રાર્થના કરતા હતા, તો પ્રભુ એ લોકોની પ્રાર્થનાઓને સાંભળી અને એક મોટું પરાક્રમ કરી આપ્યું, અને પીટરને એમણે છોડાવી આપ્યા. એન્ડ વી સી કે એના પછી જ્યારે પીટર છૂટીને આવે છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે એનો લાભ એ ચર્ચના લોકોને સુધા થયો અને પીટરને પણ પોતાને થયો. સો પ્રભુ આપણને એ જ કહે છે કે એક પ્રકારનું, અગર તમે સુપરનેચરલ ડિલિવરન્સ તમારા જીવનમાં ઈચ્છો છો, તો તમારે તમારા કોઈ પણ પરિસ્થિતિની અંદર, તમારા નિંદ્રાવશ થયેલા જીવનોની પરિસ્થિતિની અંદર પણ ઉઠીને જાગૃત થવાની અથવા ઉઠીને પ્રકાશિત થવાની જરૂર છે. બીજા પ્રકારની આપણે જે એક્સક્યુઝ પ્રભુ પાસે આપીએ છીએ એ તો છે ભયનું અને રિલેક્ટન્ટ સિચ્યુએશન, કે આપણે કમ્ફર્ટેબલ ના હોય એવા સિચ્યુએશનની અંદર. હવે આપણે આમાં જોઈએ, ઘણા બધા આપણા પ્રબોધકો જે થઈ ગયા છે, મૂસા છે, ગિડિયન છે, જોના છે, જોશવા છે, આ સગળા પ્રબોધકોએ પ્રભુની પાસે જ્યારે એમને માટે પ્રભુએ કોઈ યોજના રાખી હતી, અને પ્રભુએ જ્યારે એમને આવીને ઓપોર્ચ્યુનિટીઝ પૂરી પાડી, કે એમનો પ્લાન કીધો, ત્યારે એ લોકો પહેલાં અચકચાતા હતા, રાઈટ. એ લોકો પહેલાં બધા જ લોકો પાછા ફરતા હતા અને ડરતા હતા.
પણ પ્રભુ પરમેશ્વર પિતા અહીંયા આપણને પણ કહી રહ્યો છે, બિકોઝ તમારી ને મારી સાથે પણ આ સિચ્યુએશન્સ આવે છે. અમુક વાર ક્યારેક આપણને કોઈ કહે કે તમારે આ પ્રેયર મિટિંગની અંદર લીડ કરવાનું છે, આ પ્રેયરની અંદર વર્શિપ લીડ કરવાની છે, આ પ્રેયર મિટિંગની અંદર તમારે મેસેજ આપવાનું છે, તો સમવેર ઇનસાઇડ અસ આપણને એમ થતું હોય છે કે હું કરી શકીશ, ઓર શુડ આઈ ટેક ધીસ અપ, મારાથી આ થશે કે પછી હું આઈ વિલ નોટ બી એબલ ટુ ડુ ધીસ થિંગ, યા પ્રભુ મને સહાય આપશે કે મને ટાઈમ મળશે નહીં, મારી પાસે આ કામ હશે, તે કામ હશે. આવી અલગ અલગ પ્રકારથી આપણે રિલક્ટન્ટ થઈ જઈએ છીએ એ કામને એક્સેપ્ટ કરવાને, એ કામને લેવા માટે. લાઇકવાઇઝ પ્રભુના આ ઘણા બધા જે પાસ્ટના પ્રબોધકો હતા એ લોકોની સાથે પણ આવું સેમ થયું કે એ લોકો પોતાના હ્યુમન એબિલિટીઝના ઉપર ભરોસો રાખતા હતા, એ લોકો પોતાના માનવીય તાલંતો પર ભરોસો રાખતા હતા, પણ પ્રભુની કૃપા પર અને પ્રભુના પ્લાન પર ઇનિશિયલી એ લોકો ડાઉટ કરતા હતા. કદાચ એ લોકોને એટલો બધો સ્ટ્રોંગ ફેથ નહોતો, બટ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પ્રભુ પિતાએ અગર યોજના કરી છે અને એમણે વિચારીને રાખ્યું છે કે મારું આ કામ આ જ વ્યક્તિના થકી હું કરીશ, તો ડેફિનેટલી પ્રભુ પિતાએ એ લોકોના જીવનોનો ઉપયોગ કર્યો. અને આજે આપણે પણ જોઈ શકીએ છીએ કે મૂસાએ કયા રીતે ઇઝરાયલ પ્રજાને એ ઇજિપ્શિયન લોકોથી છોડાવીને બહાર કાઢ્યું. આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રમાણે જોશવાએ એની સહભાગિતા કરી. આપણે જોઈ શકીએ છીએ કે યુનાએ પણ નિનવેમાં જઈને કયા પ્રકારે પ્રભુ પરમેશ્વર પિતાના મેસેજીસ પૂરા પાડ્યા અને પ્રભુ પિતાની જે પણ ઈચ્છા અને પ્લાન હતો એ ત્યાંના દેશના લોકોને કીધું. તો લાઇકવાઇઝ આપણે પણ આપણા ભયમાંથી ઉઠવાનું છે, કેમ કે આ સિચ્યુએશનમાં જ્યારે આપણે ડરી જઈએ છીએ અને આપણે અચકાતા હોઈએ છીએ, ત્યારે આવા પરિસ્થિતિમાં આપણને આપણો પ્રભુ કહી રહ્યો છે કે તારા ભયની અને તારી અચકામણની અંદર પણ તું ઉઠ અને પ્રકાશિત થા. આગળ જતાં આપણે જોઈએ છીએ કે આપણું એક પ્રકારનું આળસ આપણા સર્વના જીવનમાં હોય છે, એન્ડ આઈ એમ પ્રિટી શ્યોર કે લોકડાઉને તો બધાને જ આળસની અંદર એકદમ પ્રોફેશનલ બનાવી દીધા છે. બિકોઝ ઘણા બધા વાર આપણને જોવા મળે છે કે પહેલાં જે આપણે ઓફિસ જવા માટે ટાઈમ ટુ ટાઈમ ઉઠતા હતા, ટાઈમ ટુ ટાઈમ બધું આપણું એક્સરસાઇઝ કરવું, બ્રેકફાસ્ટ કરવું, પ્રેયર કરવું, જે આપણું બધું સ્કેડ્યુલ હતું એ બધું જ હલી ગયું છે બિકોઝ ઓફ ધીસ લોકડાઉન. એન્ડ વી સી કે કેટલી બધી જગ્યા પર આપણે એડજસ્ટમેન્ટ્સ કરીએ છીએ. લાઈક ફોર એક્ઝામ્પલ, મેં આની પહેલાં પણ જ્યારે સેટરડેની પ્રેયર મિટિંગમાં મેસેજ આપ્યો હતો, એમાં પણ મેં તમને આ વાત જણાવી હતી કે એવું જોવા મળે છે ઘણા બધા ઘરોમાં કે જ્યારે હવે આ ઓનલાઈન વર્શિપ્સને બધું સ્ટાર્ટ થયું છે તો લોકો હજુ લેઝી થઈ ગયા છે. એન્ડ એ લોકો જે રેકોર્ડેડ મેસેજીસ હોય છે એ લોકો કોઈ પણ પરિસ્થિતિમાં એને જોએ છે. લાઈક સમટાઈમ્સ ખાતા એ લોકો એ મેસેજ લગાવીને જોઈએ છે. ક્યારેક તો બેડની અંદર જ સન્ડેનો દિવસ છે તો આરામથી ઉઠીશું આ મેન્ટાલિટી રાખીને સૂતા એ મેસેજીસ જોતા હોય છે. ઓફિસ જવા માટે વર્ક ફ્રોમ હોમ પણ કેમ ના હોય, બટ સ્ટીલ 9 o'clock તમારો લોગિનનો ટાઈમ છે તો સર્વે લોકો ઊભા થઈને એ ટાઈમ ટુ ટાઈમ ફોલો કરે છે, લોગિન કરે છે. બટ એ જ જ્યારે સન્ડેના આપણો ચર્ચનો 8:15નો ટાઈમ છે, પણ એ 8:15ના ટાઈમમાં બેસીને પ્રોપર ડિસિપ્લિનમાં રહીને વિથ પ્રોપર ઓર્ડિનન્સ એ પ્રભુની પાસે આવું અને પ્રભુની ઉપસ્થિતિમાં આવું હેઝ સમવેર જસ્ટ ગોન ફોર અ ટોસ. બધા લોકો જસ્ટ ભૂલી ગયા છે કે આપણે કયા રીતે ચર્ચમાં સવારે જઈને બેસતા હતા. યુઝ ટુ લિટરલી વેકઅપ અર્લી, આપણી પર્સનલ પ્રેયર્સ કરતા હતા, ત્યારબાદ આપણે ચર્ચની તૈયારી કરતા હતા, ચર્ચમાં આવતા હતા. અને હવે તો ઇટ્સ જસ્ટ લાઈક યુ વેકઅપ ફ્રોમ યોર બેડરૂમ and you come to the living room, you put the TV on, you put your connect your video અને તમે બેસી જાઓ છો. સો આ આપણા લેઝનેસની અંદર આપણે પ્રભુના પિતાના આશીર્વાદો ગુમાવીએ છીએ. બિકોઝ આપણે જોઈએ છીએ કે આપણા પ્રભુ પરમેશ્વર પિતા પોતે બહુ સિસ્ટમેટિક છે. એમના બધા જ અપ્રોચની અંદર હી ઇઝ અ વેરી ડિસિપ્લિન્ડ ગોડ, હી ઇઝ અ વેરી સિસ્ટમેટિક ગોડ who makes sure that everything is right in its place. રાઈટ, આપણે જોઈએ છીએ જૂના કરારની અંદર આપણે જોયું છે કે જ્યારે બલિદાન કરવાનો, સેક્રિફાઈસ કરવાનો ટાઈમ આવે છે તો અગર જે મુખ્ય યાજક એ અતિ પવિત્ર સ્થાનમાં જાય, ત્યાં અગર એ મુખ્ય યાજકના જીવનની અંદર અગર થોડું પણ પાપમય સિચ્યુએશન જણાય તો એ ત્યાં મરી જતો હતો. લાઈક હી વોઝ જસ્ટ કિલ્ડ બાય ધ પાવર ઓફ ગોડ. અને પછી જે ઘંટડી એના રોપ પર લગાવવામાં આવતી હતી એ ઘંટડીથી બહારના લોકોને ખબર પડતી હતી કે અગર એનો અવાજ નથી આવી રહ્યો તો કદાચને આ યાજક ઇઝ ડેડ, ઇઝ નો મોર. તો એ લોકો એને પુલ કરીને બહાર લાવતા હતા. તો જ્યારે આપણા પ્રભુ આટલા
આટલા સ્ટ્રિક્ટ હોઈ શકીએ છીએ, તેમ છતાં આજે આપણે બિકોઝ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ રીઝન, બટ વી આર નોટ કન્સિડરિંગ ધ ફેક્ટ, આપણે એ વસ્તુની ઉપર વિચાર નથી કરી રહ્યા કે આપણા પ્રભુ જેટલા પ્રેમાળ છે એકલા એ અગર ચાહે તો ગુસ્સો પણ કરી શકે છે, બટ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દયાના કારણે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કૃપાના કારણે આપણે ટકી રહ્યા છીએ. અને આપણે આ જ કૃપાનો સમવેર, આ જ ગ્રેસનો સમવેર આપણે મિસયુઝ કરીએ છીએ. પણ આપણા પ્રભુ પિતા આપણને ફરીથી કહી રહ્યા છે કે આવી તમારી આળસમય સિચ્યુએશનની અંદર પણ તમે ઉઠો અને પ્રકાશિત થાઓ. આપણે આગળ જતાં જોઈશું બીજો પોઈન્ટ, જે મેં તમને સ્ટાર્ટિંગમાં જે પીઝના બારેમાં વાત કરતી હતી. હવે આપણે આ બીજો પી જોઈશું અને એ પીનું નામ છે ધ પ્રોવિઝન ફોર યોર રાઇઝિંગ એન્ડ શાઇનિંગ. તો પ્રભુ પરમેશ્વર પિતા, જે મેં તમને કીધું, આપણા પૂરું પાડનારા પ્રભુ પરમેશ્વર પિતા જે યહોવા ઇર્રે છે, અને એ જ્યારે આપણા જીવનની અંદર કોઈ પ્રકારની યોજના કરવા માંગે છે, કોઈ પ્રકારનો પ્લાન આપવા માંગે છે અને કોઈ પ્રકારની આજ્ઞા આપણે પાડીએ એ અગર ઈચ્છે છે, તો પ્રભુ પિતા એની આજુબાજુ બધી સિચ્યુએશન્સ પણ આપણા માટે પૂરી પાડે છે. અગર પ્રભુ આપણને કહે છે કે તમે જાઓ અને મારા નામનો પ્રબોધ કરો, તમે જાઓ અને મારા નામનો પ્રચાર કરો, તો એની માટે પ્રભુ આપણને બધી પરિસ્થિતિ જે જરૂર છે કે બધી રિસોર્સિસની જરૂર છે, એ બધું પણ પ્રભુ પરમેશ્વર પિતા આપણને પૂરું પાડે છે. આપણે ઘણા બધા પાસ્ટર્સના અને ઘણા બધા મિશનરી લોકોના મેસેજીસની અંદર એમની જ્યારે ટેસ્ટિમની સાંભળીએ છીએ, ત્યારે આપણને ખરેખર એવું લાગે છે કે પ્રભુ એમને ખરેખર ચૂઝ કર્યા છે એમના કાર્ય માટે, તો પ્રભુ પિતા એમની સઘળી કાળજી પણ લે છે, રાઈટ. આ લોકડાઉનના પરિસ્થિતિની અંદર પણ ફરીને એકવાર હું કહું છું, બિકોઝ આપણે જોયું છે કે લોકડાઉને આપણને બધાને ઘણું બધું શીખવાડ્યું છે, જે આપણે પહેલાં પણ કરી શકતા હતા પ્રભુના માટે, પહેલાં પણ આપણે કરી શકતા હતા પ્રભુના લોકોના માટે, બટ અત્યારે સમવેર વી વર લાઈક જસ્ટ નોટ ટેકિંગ અ સ્ટેપ અહેડ. અને હવે જ્યારે થઈ જ શક્યું છે, તો આપણને ઘડીએ એ રિયલાઇઝ થાય છે દેટ કે પ્રભુની યોજના કેટલી મહાન હોય છે. અગર બધા દરવાજાઓ બંધ થઈ જાય છે, પણ પ્રભુની કૃપાનો દરવાજો હંમેશા આપણા માટે ખુલ્લો હોય છે. તો આપણે એક વસ્તુ ધ્યાન રાખીએ કે પ્રભુ પરમેશ્વર પિતા ઈસુ ખ્રિસ્ત આપણે માટે એક અજવાળું છે, રાઈટ. હી ઇઝ ધ લાઇટ ઓફ ધીસ વર્લ્ડ. અને આપણે જ્યારે ઉદાહરણ તરીકે હું એમ તમને અગર કહું તો જે સૂર્ય છે, જે સન છે, સનની પાસે એની પોતાની લાઇટ છે, અને જે મૂન છે, જે આપણી સેટેલાઇટ છે અર્થની, મૂન પાસે પોતાની લાઇટ નથી. પણ આપણે મૂનને રાતના એકલે જોઈ શકીએ છીએ, બિકોઝ સનની લાઇટ એ મૂન પર પડે છે અને એ મૂન રિફ્લેક્ટ કરે છે સનની લાઇટ, રાઈટ. તો આપણે આપણા જીવનો પણ આ જ પ્રમાણે રાખવાના છે. ઈસુ ખ્રિસ્ત આપણા માટે એ લાઇટ છે, એ સોર્સ ઓફ લાઇટ છે. જે પ્રમાણે ચંદ્ર માટે સૂર્ય છે, એ પ્રમાણે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લાઇટનો સોર્સ છે. અને એ લાઇટનો સોર્સ આપણે ઉપર લાઇટ પાડે છે, અને આપણા જીવનોએ એ લાઇટને રિફ્લેક્ટ કરવું જોઈએ કે બાકીના જે અધર્મી લોકો છે, જે અન્ય ધર્મી લોકો છે, અને જે બીજા ફેથના લોકો છે, એ લોકો આપણા અંદરથી રિફ્લેક્ટ થવાવાળી એ લાઇટ જોઈ શકે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો ઓળખી શકે. પેલું જે માથ્યુની અંદર લખવામાં આવ્યું છે કે તમે ખડકના ઉપર, પર્વતના ઉપર વસેલા નગર સમાન થાવ, જેને દૂરથી અંધકારની અંદર પણ ઓળખવામાં આવે, રાઈટ. આપણે આપણા કાર્યોને એવા રાખવા જોઈએ કે આપણા કાર્યોને જોઈને લોકો આકાશમાંના બાપની સ્તુતિ કરે, રાઈટ. તો આપણા પ્રભુ પરમેશ્વર પિતા આપણને સગળી વસ્તુ પ્રોવાઈડ કરવા માટે રેડી છે. આપણે ઉઠવાનું છે અને પ્રકાશિત થવાનું છે. તો આપણે તો ફક્ત ઉઠવાની જરૂર છે, એ પ્રકાશ પાડવા માટે તો પ્રભુ ઓલરેડી રેડી છે. એ પ્રકાશ તો આપણા પાસે ઓલરેડી છે, ઈસુ ખ્રિસ્ત આપણા પાસે ઓલરેડી છે. ઘણી બધી વાર આપણે જોયું છે કે આજકાલ એ પેલું અપના ટાઈમ આએગા, આ સોંગ બહુ ફેમસ થયું હતું, રાઈટ. બટ આપણે ક્રિશ્ચન લાઈફમાં જ્યારે જોઈએ ત્યારે આપણો ટાઈમ તો ઓલરેડી આવી ચૂક્યો છે. જે દિવસે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા અંગત તારનાર તરીકે સ્વીકાર કરી લીધું છે, એ દિવસે આપણા પાસે એ ટાઈમ આપણો સ્ટાર્ટ થઈ ચૂક્યો છે. આપણા લાઈફની અંદર એ ટાઈમ, એ અચ્છે દિન આવી ચૂક્યું છે. ઓલ વી હેવ ટુ ડુ ઇઝ વી હેવ ટુ લિવ અ લાઈફ ઇન સચ અ વે કે આપણે બીજા લોકોને પણ બતાવી શકીએ કે મારા લાઈફની અંદર મારો ટાઈમ આવી ચૂક્યો છે અને મારા લાઈફની અંદર મારા સારા દિવસો ચાલુ થઈ ચૂક્યા છે. આમેન. તો આપણા પ્રભુ પિતાજી પૂરું પાડનારા પ્રભુ છે, અને એમની ઉપરથી જે લાઇટ આપણને મળે છે, એ અજવાળું બધા પ્રકારના અંધકારને દૂર કરી શકે છે.
એ અજવાળું આપણને માર્ગદર્શન આપી શકે છે. એ અજવાળું આપણી સાથે ઘણા બધા ખોવાયેલા જીવનોને અંદર પણ પ્રકાશ લાવી શકે છે અને એ લોકોને ગાઈડ કરી શકે છે. તો વાલાઓ, આજે આ તમારા ને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તમારા ને મારા માટે આ બહુ અગત્યની વસ્તુ છે. બિકોઝ પ્રભુ પિતાજી આપણને કહે છે કે તમે 50% કરો, બાકીનું 50% કરવું મારું કામ છે. એ 50% જે આપણે કરવાનું છે એ આપણે આપણા જગ્યાઓથી ઉઠવાનું છે. આપણે આપણા જીવનો જે સેડેન્ટરી થઈ ગયા છે, બેસી ગયા છે યા ઢીલા પડી ગયા છે, આપણે ઉઠવાનું છે. અને આપણે ફક્ત ઉઠીશું અને પ્રભુ પિતા એના ઉપર પ્રકાશ લાવશે અને પ્રકાશિત કરશે. આપણે ઉઠીને એક સ્ટેપ લઈશું અને પ્રભુ પિતાજી બીજા 2 સ્ટેપ્સ આપણે માટે લેશે, આપણા ઉપર એમનો પ્રકાશ લાવવા માટે. આમેન. આપણે જોઈએ છે કે ઝખારિયાના પુસ્તકની અંદર જે 4થો અધ્યાય અને 6ઠી કલમ છે, એ આપણને કહે છે કે જ્યારે આપણે પ્રભુ પિતાની મહિમાના વિરુદ્ધ જઈએ છીએ અને શાઇન કરવાની કોશિશ કરીએ છીએ. લાઈક ઘણી બધી વાર આપણે એવું જોઈએ છે કે આપણને પ્રભુએ કીધું હોય કે તમે આપણને ખબર છે કે રાઈટ વસ્તુ છે, આપણે આમ કરવું જોઈએ. અને પ્રભુ આપણને પ્રાર્થનામાં ડિરેક્ટ બી કરી રહ્યો છે કે તારી પાસે આ કામ છે, તો તારે આ અપ્રોચ લઈને આ કામ પૂરું કરવું જોઈએ. પણ ઘણી બધી વાર આપણે આપણું પોતાનું જ અન્ડરસ્ટેન્ડિંગ પર લીન થઈએ છીએ, આપણી પોતાની જ અન્ડરસ્ટેન્ડિંગ ફોલો કરીએ છીએ. તો આવા સિચ્યુએશનની અંદર ડેફિનેટલી આપણે ઘણા બધા પ્રકારના ફોલ્સ અને નેગેટિવિટીથી ભરપૂર થઈને જીવવું પડે છે. દાખલા તરીકે પ્રેરિતોના કૃત્યોની અંદર આપણને સ્કેવાના 7 પુત્રોના બારામાં જોવા મળે છે. આ સ્કેવા નામનો જે પ્રબોધક હતો સ્કેવા નામનો જે મુખ્ય યાજક હતો, એ મુખ્ય યાજકના 7 પુત્ર હતા. અને સાથે 7 પુત્ર ઈસુ ખ્રિસ્તનું નામ લઈને લોકોની અંદર જે અશુદ્ધ આત્મા હોય છે, એ અશુદ્ધ આત્માને કાઢવાના પ્રયાસ કરતા હતા. તો એકવાર એવું બને છે કે એ લોકો એક ભરેલી સભાની અંદર એ કાર્ય કરતા હોય છે, પ્રભુ ઈસુનું નામ લઈને પાઉલના એક્ઝામ્પલ્સ આપીને લોકો એ અશુદ્ધ આત્માને દૂર કરવાના પ્રયાસ કરે છે. અને ત્યારે અશુદ્ધ આત્માઓ એ વ્યક્તિઓની અંદરથી એવું બોલી પડે છે કે ઈસુ ખ્રિસ્તને અમે ઓળખીએ છીએ, અમે પાઉલને ઓળખીએ છીએ, પણ તમે કોણ છો? જે તમે આ બધું કરી રહ્યા છો, તમે કોણ છો? ઓકે, સો આવું જ્યારે આપણે પ્રભુની લાઇટમાં રહેતા નથી અને આપણે આપણા જ અન્ડરસ્ટેન્ડિંગ પર લીન થઈએ છીએ અને આપણા જ હિસાબે વસ્તુઓ કરવા જઈએ છીએ અને પ્રભુની આજ્ઞાને ફોલો નથી કરતા, ત્યારે આવા સિચ્યુએશન્સ આપણા લાઈફમાં, આવા શેમફુલ સિચ્યુએશન્સ આપણા લાઈફમાં ડેફિનેટલી આવે છે. તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પ્રભુ પિતા કહે છે કે તમારી સગળી ગરજોને પૂરી પાડવા માટે, પ્રોવાઈડ કરવા માટે હું રેડી છું. હું તમને અગર કહું છું કે તમે ઉઠો અને પ્રકાશિત થાવ, તો એ ઉઠવા અને પ્રકાશિત થવા માટે જે પણ તમને જરૂર છે, સગળું પૂરું પાડવા માટે હું છું. ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ જસ્ટ રાઇઝ એન્ડ શાઇન. ત્રીજી પીના બારામાં આપણે જોઈશું. જે ત્રીજો પી છે, જે એનો અર્થ છે ધ પર્પઝ ફોર રાઇઝિંગ એન્ડ શાઇનિંગ. ઓકે, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આપણા ઉઠીને પ્રકાશિત થવા પાછળનો હેતુ શું છે, એ આપણે જોઈશું. તો પ્રભુ પરમેશ્વર પિતા સર્વપ્રથમ તો આપણી અંદર એક ટોટલ ટ્રાન્સફોર્મેશનનું એક્સપેક્ટેશન કરે છે, એક કમ્પ્લીટ બદલાણનું એક્સપેક્ટેશન કરે છે. આપણે આ જગની અંદર જ્યારે જીવીએ છીએ ત્યારે આપણે જગના જેવા બની જઈએ છીએ. ઓકે, જેમ કે હું તમને એક્ઝામ્પલ તરીકે કહી શકું, એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે મારા લગ્ન જ્યારે થયા ત્યારે હું અમુક ક્વોલિટીઝ મારી અંદર કદાચ હતી નહીં. ઓકે, ફોર એક્ઝામ્પલ તમે એવું કહી શકો કે હું કોઈ બાબતમાં એક રીતે વિચાર કરતી હતી, બટ લગ્ન થયા પછી હું કોઈ સિચ્યુએશનમાં એક પ્રકારે બિહેવ કરતી હતી, બટ હવે લગ્ન થઈ ગયા પછી આઈ એમ બિહેવિંગ ઇટ ઇન સચ અ સિચ્યુએશન દેટ ઇઝ બેનિફિશિયલ ટુ માય બોથ ફેમિલીઝ. ઓકે, પહેલાં કદાચની હું ડિસિઝન્સ લેતી હતી તો એ ફક્ત મારા મમ્મી પપ્પાને વિચારીને લેતી હતી, બટ હવે મારા લાઈફમાં મારે જે બી ડિસિઝન્સ લેવાના થાય છે એ મારા હસબન્ડના બારામાં યા ફિર મારા હસબન્ડના ફેમિલીના બારામાં એન્ડ મારા પેરેન્ટ્સના બારામાં સર્વના લોકોને ધ્યાનમાં રાખીને ડિસિઝન્સ લેવા પડે છે, રાઈટ? સો નેચરલી જ્યારે આપણે આ વર્લ્ડની અંદર જઈએ છીએ ત્યારે આપણે પણ અમુક વાર એવું બને છે કે આપણે આપણી અરાઉન્ડ જે લોકો છે, આપણા સરાઉન્ડિંગ જે લોકો છે, એ લોકોના ઉપર અને એ લોકોના જેવું બિહેવ કરીએ છીએ કે એ લોકોના જેવા આપણે ડિસિઝન્સ આપણા લાઈફની અંદર લઈએ છીએ, ત્યારે એ લોકોનાથી આપણે ઇન્ફ્લુઅન્સ થઈ જઈએ છીએ. પણ આપણા પ્રભુ આપણને કહે છે કે તમારા જીવન માટે મારો પર્પઝ, મારો હેતુ છે કે તમે કમ્પ્લીટલી ટ્રાન્સફોર્મ થાવ, તમે આ જગ જેવા ના થતા, તમે મારા જેવા થાવ.
અને આપણે એ પ્રાર્થનાઓ પણ ઘણીવાર કરતા હોય છે કે પ્રભુ પિતા તમે વધુ ને વધુ અમને તમારા જેવા બનાવો. અને આપણે એવું કેમ કહીએ છીએ? કેમ કે ફરીને એકવાર જેમ આપણે જોયું પહેલા પોઈન્ટમાં કે પ્રભુ પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણું અજવાળું છે, અને એ અજવાળું જ્યારે આપણે આપણા અંદર ઈચ્છીએ છીએ કે આવે, ત્યારે આપણે એમની આજ્ઞાઓને માનવું પડશે, આપણે એમની આજ્ઞાઓને ફોલો કરવું પડશે, રાઈટ? આપણે એમના કમાન્ડમેન્ટ્સ ફોલો કરવા પડશે. અગર આપણે પ્રભુ પિતાની યોજનાથી નીચે જીવીએ છીએ તો આપણે કદી જ પ્રકાશિત નહીં થઈ શકીએ. પણ અગર આપણે પ્રભુ પિતાની યોજનાની સાથે જીવીએ છીએ તો આપણી અંદર એ પ્રકાશ આવશે, રાઈટ? અગર તમે એક દીવો છે, એક પ્રકાશ છે, દીવાની નીચે રહેશો તો તમને અંધારું જ મળશે. બટ અગર તમે એ દીવાની સાથે રહેશો, લાઈક દીવાની અલાઇન થઈને રહેશો, તો તમારા જીવનમાં ને તો તમારી અંદર પ્રકાશ આવશે. તો સેમ વસ્તુ એ જ કહે છે કે પ્રભુ પિતાનો પર્પઝ આપણા લાઈફ માટે છે કે જે પણ અંધકાર આ સર્વ પૃથ્વીના ઉપર છવાયેલો છે, ઘણા બધા પ્રકારે આપણે આ ઘરની બહાર આપણે પગ નાખીએ, દુનિયાની અંદર આપણે જઈએ તો આપણને ડગલે ને પગલે નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. આપણે ન્યૂઝપેપર પણ વાંચીએ છીએ તો આપણે કેટલું બધું ક્રાઇમ જોઈ રહ્યા છે આપણી આસપાસ, આપણે કેટલું બધું રોંગ થિંગ્સ જે થઈ રહ્યું છે, ડિપ્રેસિંગ થિંગ્સ જોઈ રહ્યા છે, અપસેટિંગ થિંગ્સ જોઈ રહ્યા છે. પણ પ્રભુ પરમેશ્વર પિતા આપણને કહે છે કે આવા બધા ડાર્કનેસની અંદર પણ તમને હું એક લાઇટ બનાવવા માગું છું. તમારી પાછળ મારો હેતુ એ છે કે તમને હું ઉઠીને પ્રકાશિત થવાનું એટલે કહું છું કેમ કે આ દુનિયા તમને જોઈને બદલાવી જોઈએ, રાઈટ? અને એટલે જ આપણને પ્રભુ કહી રહ્યા છે કે તમે તમારી અંદરના એ ડાર્કનેસ, તમારી અંદર તમે ડાર્કનેસને આવવા નહીં દો, પણ તમારી અંદરની લાઇટ તમે બહાર નાખો, રાઈટ? તેવી રીતે જ આપણે આગળ જ્યારે જોઈએ છીએ ત્યારે બીજી વાત પ્રભુ આપણને એ કહેવા માંગે છે કે આ આખા દુનિયામાં આપણે જોઈએ કે ઘણા બધા લોકોના ઉપર એ અંધકારે કબજો કરી લીધો છે, શૈતાનના કાર્યોએ કબજો કરી લીધો છે. અને આ લોકોને આ અંધકારની અંદરથી બહાર કાઢવું અને આ લોકોને એક સુવાર્તા પહોંચાડવી, ગુડ ન્યૂઝ પહોંચાડવી, આ પર્પઝ પ્રભુ આપણા પાસેથી ઈચ્છે છે, આ હેતુ પ્રભુ આપણા પાસેથી ઈચ્છે છે. કેમ કે અને એટલે પ્રભુ આપણને કહે છે કે તમે લોકો આ દુનિયાથી પોતાને સેપરેટ કરો. આપણે ગણનાના પુસ્તકની અંદર પણ એ જોઈ રહ્યા છે કે પ્રભુ કહે છે કે તમે સેપરેટ કરો પોતાને. ગીતશાસ્ત્રનું પહેલું પુસ્તક પણ આપણને એ જ કહે છે કે જે માણસ દુષ્ટોની સંગતોમાં બેસતું નથી તે માણસને ધન્ય છે, રાઈટ? એટલે પ્રભુ ઓલરેડી આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી પીપલ બનાવવા માંગીએ છીએ. તમે જોસફના લાઈફનું ઉદાહરણ લો. જોસફ વોઝ એન ઓર્ડિનરી મેન. એની પાસે ભણતર નહોતું, એની પાસે ગણતર નહોતું, પણ પ્રભુ પિતાએ એને એક્સ્ટ્રા ઓર્ડિનરી હોદ્દો આપ્યો, પ્રભુ પિતાએ એને એક્સ્ટ્રા ઓર્ડિનરી રિસ્પોન્સિબિલિટી આપી, અને પ્રભુ પિતા એને એક લેવલથી બીજા લેવલ પર ઉપર લેતા ગયા, રાઈટ? એની આગળ બીજા લોકો આવીને એડવાઇસીસ લેતા હતા, એની આગળ લોકો આવીને એના ડ્રીમ્સ ઇન્ટરપ્રેટ કરવાની ટેલેન્ટ એની પાસેથી લેતા હતા. સો એ કેટલી બધી અગત્યની વાત છે કે આપણે પણ ઓર્ડિનરી લોકો છીએ, એન્ડ આપણા આ ઓર્ડિનરી લાઈફને પ્રભુ પિતાજી ઈચ્છે છે કે એમના એક્સ્ટ્રાઓર્ડિનરી કાર્ય માટે વાપરે, રાઈટ? પ્રભુ આપણને એક્સ્ટ્રાઓર્ડિનરી રિસ્પોન્સિબિલિટી આપવા માંગે છે. અને તમે અને હું, વી આર રિયલી બ્લેસ્ડ. આપણા પર ખરેખર પ્રભુ પિતાની કૃપા છે કે આપણે કેટલા પણ પાપ કર્યા છે, પણ આપણે જ્યારે પ્રભુ પાસે માફી માંગીએ છીએ, આપણા પ્રભુએ આપણને માફ કર્યા છે, આપણને માફી આપીને આપણા પાસ્ટને ભૂલી ગયા છે, અને આપણને ફરીને એકવાર એક ટ્રાન્સફોર્મ્ડ લાઈફ જીવવા માટે અને એમને પસંદ પડે એવું જીવન જીવવા માટે વારંવાર તક આપે છે. અને આજે જ્યારે પ્રભુ પિતા જ્યારે આપણને કહે છે કે તમે ઉઠો અને પ્રકાશિત થાઓ, એની પાછળનું એમનું હેતુ એ જ છે કે આપણે ઉઠીએ, પ્રકાશિત થઈએ, જેથી કરીને સર્વ દુનિયા જોઈ શકે કે આપણા પ્રભુ પિતા કેટલા મહાન છે, રાઈટ? આગળ જતાં આપણે જોઈએ છીએ લાસ્ટ પી જે છે, દેટ ઇઝ ધ પ્રોફેસી સરાઉન્ડિંગ યોર રાઇઝિંગ એન્ડ શાઇનિંગ. ઓકે, નાઉ પ્રભુ પિતા જ્યારે કોઈ પ્લાન આપણા લાઈફમાં નાખે છે ત્યારે ડેફિનેટલી there is something that he wants to create beautiful out of our life, right? અને પ્રભુ પિતા હંમેશા આપણા ભવિષ્યના માટે બેટર વિચાર કરીએ છીએ. કદાચ આપણી કલ્પના સીમિત છે, આપણા થોટ્સ, આપણા પ્લાન્સ લિમિટેડ છે, આપણી આસપાસની વસ્તુઓને આધારિત જ આપણા પ્લાન્સ છે, પણ પ્રભુ પિતાના પ્લાન્સ આવનાર વસ્તુઓના આધારિત છે. એમને ખબર છે કે આવનાર આપણા લાઈફમાં પણ શું થવાનું છે. હી ઇઝ ધ વન હુ ઇઝ ધ ઓથર એન્ડ ફિનિશર ઓફ અ ફેથ. એમને ખબર છે આપણો વિશ્વાસ કયા રીતનો રહેવાનો છે આવનાર દિવસોની અંદર. તો એ જ પ્રકારે પ્રભુ આપણને અહીંયા કહી રહ્યો છે કે આપણા આ ઉઠવા અને પ્રકાશિત થવાની પાછળ પ્રભુ પિતાની એ ફ્યુચરનો થોટ છે, એ ભવિષ્યવાણી છે કે આપણે જ્યારે ઉઠીને પ્રકાશિત થઈશું તો જે અન્ય ધર્મી લોકો છે તે લોકો પ્રભુના અજવાળામાં આવશે. આમેન. અન્ય ધર્મી લોકો અંધકારની અંદર છવાયેલા છે,
અન્ય ધર્મી લોકો જે પ્રકાશને ફોલો કરી રહ્યા છે એ પ્રકાશ છે જ નહીં. એકચ્યુઅલી દેર ઇઝ નો લાઇટ દેટ દે આર ફોલોઈંગ, દે આર જસ્ટ ફોલોઈંગ ડાર્કનેસ. એન્ડ આપણું આ કામ છે કે આપણે આપણા લાઇટને એટલું રિફ્લેક્ટ કરીએ, જેવી રીતે આપણે જોયું એ પ્રમાણે કે આપણી લાઇટ, જે પ્રભુની લાઇટ આપણા ઉપર પડે છે, લાઇટને આપણે એટલી રિફ્લેક્ટ કરીએ કે એ સર્વ લોકો પણ આપણી લાઇટથી બ્લેસ્ડ થાય, એ લાઇટથી અજવાળું એ લોકોના લાઈફમાં આવે. રાઈટ. બીજી વસ્તુ જે પ્રભુનું હેતુ છે અને જે પ્રભુની ભવિષ્યવાણીનો પ્લાન છે એ છે કિંગ શાલ કમ ટુ બ્રાઇટનેસ ઓફ દાય રાઇઝિંગ. રાઈટ. પ્રભુ પિતાની આગળ જ્યારે એક પ્રભુનો સંત ઊભો થાય છે, ત્યારે પ્રભુના સંતની આગળ કોઈ વર્લ્ડલી પોઝિશન કે કોઈ વર્લ્ડલી ઓથોરિટી ચાલતી નથી. આપણે જોયું સંત પાઉલ, જ્યારે સાઉલમાંથી પાઉલ બન્યો ત્યારે પ્રભુ પિતાએ એ પાઉલનો ઉપયોગ કર્યો રાજાઓ સુધી પણ ગુડ ન્યૂઝ પહોંચાડવા, શુભ સંદેશ પહોંચાડવા. પ્રભુ એનો યુઝ કર્યો કે જે બધા મોટા મોટા યાજકો છે કે જે મોટા મોટા પોઝિશન્સ પર છે એ લોકો સુધી પણ પાઉલે જઈને સુવાર્તા પ્રચારનું કામ કર્યું. આપણે જોયું કે મોઝિસ પણ જ્યારે મોઝિસ ઓલ્સો વોઝ લાઈક એ જતો રહ્યો હતો, એ ફોરેન લેન્ડમાં જતો રહ્યો હતો, પણ જ્યારે એ પાછો આવે છે ત્યારે પ્રભુ એનો ઉપયોગ કરે છે. હી વોઝ અ નો બડી દેન, જ્યારે રિટર્ન થાય છે, પણ પ્રભુ પિતા એનો ઉપયોગ કરે છે કે ફેરો કિંગ પાસે જઈ શકે અને રાજાની પાસે જઈને કહી શકે કે મારા ઇઝરાયલના લોકોને છોડાવો. રાઈટ. સો આપણે જોઈએ છીએ કે પ્રભુ પિતા પોઝિશન અને આપણું એજ્યુકેશન કે આપણી ભણતર ગણતર આ બધી વસ્તુઓ મેટર નથી કરતી, પણ પ્રભુ માટે જે મેટર કરે છે એ છે કે અગર આપણે એમના માટે ઉઠીને પ્રકાશિત થઈશું તો પ્રભુ પિતા ડેફિનેટલી બધા મોટા મોટા લોકોને, બધા રાજાઓને, બધા હેડ્સને, બધા લીડર્સને, બધા ચીફ લોકોને તમારી પાસે લાવશે અને એ લોકો તમારાથી પ્રભાવિત થઈને તમારા પ્રકાશથી અજવાળું પામશે. આમેન. આગળ આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે ફિલિપ જે છે, ફિલિપના લાઈફથી ઇથોપિયન યુનકની અંદર પણ આપણે જોઈએ છીએ કે એના લાઈફમાં પણ પ્રભુનો પ્રકાશ આવ્યો અને એણે બાપ્તિસ્મા લીધું. રાઈટ. તો આ જ પ્રમાણે લાઈક God is really making a very strong plan of future કે અગર આપણે ઉઠીને પ્રકાશિત થઈશું, if we arise and shine for him, all these things are going to follow. ત્રીજી વસ્તુ છે કે જે સગળી વસ્તુઓ આપણાથી બિલોંગ કરતી હતી એ સગળી વસ્તુઓ આપણા પાસે પાછી આવશે. એટલે જે બધી વસ્તુઓ આપણી હતી, કદાચને કોઈ સિચ્યુએશનના કારણે આપણા સુધી આવી ના હોય, કદાચને કોઈ સિચ્યુએશનને કારણે એ લેટ થઈ ગયું હોય આપણને આશીર્વાદ મળવું, કદાચને કોઈ સિચ્યુએશનના કારણે કેન્સલ થઈ ગયું હોય યા જતું રહ્યું હોય, ડિસ્ટ્રોય થઈ ગયું હોય, પણ પ્રભુ પિતા કહે છે કે જે વસ્તુઓ તમારી છે, તમારા હકની છે, એ તમને ફરીથી રિસ્ટોર કરીને ડબલ પોર્શનમાં પાછી આપવામાં આવશે. ગીતશાસ્ત્ર 16 અને 6 મુજબ પ્રભુ પિતા God will put my inheritance into all the pleasing paths. જ્યાં સગળી યોગ્યતા છે ને જ્યાં સગળી સગવડો છે, જ્યાં સગળું મારું વારસું છે, ત્યાં પ્રભુ પિતા મારા પગલાઓને નાખવા માટે રેડી છે. So when we rise and when we shine for him, he is going to give us all that belongs to us in all possible ways. We just don't have to worry for any possibilities. કોઈ પણ થશે નહીં થશે ડાઉટ્સ કશાની જરૂર નથી, because God is going to do it for us and God is going to do it for you and God is going to do it for me. બીજી વસ્તુ છે that enlargement on every side. મેં સ્ટાર્ટિંગ ઓફ ધ મેસેજમાં પણ કીધું કે પ્રભુ પિતા ઈચ્છે છે કે આપણે આપણા જીવનના દરેક એરિયાની અંદર સફળ થઈએ, દરેક એરિયાની અંદર આપણે કાર્યરૂપ થઈએ. રાઈટ. દરેક એરિયા આપણી લાઈફમાં શાઇન કરે, સક્સેસફુલ થાય, પ્રોગ્રેસ થાય, prosper થાય. And God is just sticking to his promises. He's saying that when we arise, he's going to make us shine. When we arise, he's going to make us shine so bright કે આપણી દરેક એરિયાની અંદર you will excel. There's excellence going to come in our jobs, excellence in our families. If you are a family person, અગર તમે એક ફેમિલીમાં જીવો છો, એક માતા છો, તો તમને બેસ્ટ મધર બનાવશે, એક બેસ્ટ વાઇફ બનાવશે, એક બેસ્ટ ફેમિલીની કેરટેકર બનાવશે. He's going to make you the best in whatever you are. He's going to make you the best in your studies. He's going to make you best in your job. He's going to make you best in all the work that you do for him. He's going to make you best in your preaching. તો પ્રભુ પરમેશ્વર પિતાને ધન્યવાદ આપીએ આપણે કે બધા જ એરિયામાં આપણને એનલાર્જ કરવા માંગે છે. એન્ડ ઇટ ઇઝ સો બ્યુટિફુલ કે પ્રભુ પિતા આવી યોજનાઓ આપણા માટે રાખે છે. રાઈટ. આગળ જતાં આપણે જોઈએ કે જે બધી વસ્તુઓ
જે લોકો ગોસ્પેલને રિફ્યુઝ કરે છે ને રિજેક્ટ કરે છે, લાઈક જે બધા અન્ય ધર્મી લોકો, આપણે જોવું છે ઘણા બધા અન્ય ધર્મી લોકો સુધી પણ સુવાર્તા પહોંચે છે, પણ બહુ બધી વાર એ લોકો એ સુવાર્તાને એક્સેપ્ટ કરતા નથી. ઘણી બધી વાર એ લોકો જસ્ટ એને એ કરી દે છે, ઇગ્નોર કરી દે છે વેરી વેલ. બટ પ્રભુ પિતા કહે છે કે તમે જ્યારે આ સુવાર્તા એ લોકો પાસે લઈ ગયા છો, એ લોકોનું એક્સેપ્ટ કરવું નહીં એક્સેપ્ટ કરવું ઇઝ અનધર થિંગ, બટ વેન યુ આર ડુઈંગ ઇટ, તો ગોડ ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ ઓલ દેટ in double portion that belongs to you already, all that belongs to them also, he is going to give it to you. જે આશીર્વાદો પ્રભુએ એ લોકોને આપવા માટે વિચાર કર્યો હતો, એ જ આશીર્વાદો પ્રભુ તમને પણ આપવા માટે તમને આપશે એમના બદલે, બિકોઝ દે આર નોટ ચૂઝિંગ ટુ ફોલો ધ ગોસ્પેલ, દે આર નોટ ચૂઝિંગ, બટ ઇટ હેઝ ઓલરેડી રીચ ધેમ, અને એ લોકો ફોલો નથી કરી રહ્યા, એ લોકો ઇગ્નોર કરી રહ્યા છે. પણ પ્રભુ કહે છે કે એ લોકોને ઇગ્નોર કરવા દો. યોર ડ્યુટી વોઝ ટુ જસ્ટ ગો એન્ડ ટેલ ધેમ, પ્રે ફોર ધેમ, ગિવ ધેમ ધ ગાઈડન્સ, ગિવ ધેમ ધ ગુડ ન્યૂઝ. તમે એ કરી દીધું છે, અને અગર એ લોકો નથી ફોલો કરી શકતા, સો દેન ગોડ ઇઝ ગોઈંગ ટુ ગિવ યુ ધ બ્લેસિંગ્સ દેટ આર ઇન સ્ટોર ફોર ધેમ ટુ યુ. ઓકે, સો ઘણી બધી રીતે પ્રભુ પિતા આપણા સાથે કાર્ય કરવા માંગે છે, અને આવનાર દિવસોની અંદર આપણે જોઈ રહ્યા છે કે આપણા ચર્ચને આત્મિક રીતે રિવાઇવ કરવા માટે પ્રભુએ જે યોજનાઓ કરી છે સગળી સફળ થઈ છે અત્યાર સુધી, અને આવનાર વખતોમાં પણ એ સફળ કરવાના છે. આવનાર વખતોમાં પણ એ આપણને બધાને રિવાઇવ કરવાના છે. એન્ડ ઇટ ઇઝ સચ અ બ્લેસિંગ કે આજે હું મારા પર્સનલ એક્સપિરિયન્સમાં જ્યારે હું બીજા મંડળીની અંદર પાર્ટિસિપેટ થાઉં છું, એન્ડ વેન આઈ ટેલ ધેમ દેટ આઈ બિલોંગ ટુ ધીસ મેથોડિસ્ટ બોરેલી ચર્ચ, ત્યારે હું ખરેખર આપણા ચર્ચના બારામાં એટલું બધું પોઝિટિવ સાંભળું છું, અને એટલા બધા સ્પિરિચ્યુઅલી બધા લોકો ઇન્સ્પાયર થાય છે આપણા ચર્ચથી, સ્પેશિયલી આપણા યુથથી, કે દેટ દેટ ઇઝ જસ્ટ કમેન્ડેબલ. મને ખરેખર એવો આશીર્વાદ મારા લાઈફમાં ફીલ થાય છે દેટ આઈ એમ સો બ્લેસ્ડ ટુ બી અ પાર્ટ ઓફ ધીસ ચર્ચ, લાઈક આઈ એમ સો બ્લેસ્ડ ટુ કોલ ધીસ માય મધર ચર્ચ, બિકોઝ જે પ્રમાણે આપણા ચર્ચની અંદર રહીને ઉઠીને પ્રકાશિત થવાની ઓપોર્ચ્યુનિટી મને મળી છે, હું પ્રાર્થના કરું છું અને આપણા સર્વ માટે પ્રે કરું છું કે આપણે આવનાર દિવસોમાં આવનાર જેનરેશન્સને, આવનાર યુથ પેઢીને, આવનાર સન્ડે સ્કૂલના બાળકોને એ જ પ્રેરણા આપતા રહીએ કે જે પ્રમાણે આપણે ઉઠીને પ્રકાશિત થઈએ છીએ તે જ પ્રમાણે આપણે પ્રે કરીએ કે એ લોકો પણ ઉઠીને પ્રકાશિત થાય. એન્ડ લેટ અસ નોટ લિમિટ આર સેલ્સ. આપણે રૂકી ના જઈએ, અટવાઈ ના જઈએ, એમ ના સમજીએ કે મેં આટલું કર્યું, સો નાઉ ધીસ ઇઝ ઇટ, ધીસ ઇઝ ઇનફ, મેં મારું કામ કરી દીધું છે. નો, વોટ એવર ઓપોર્ચ્યુનિટીઝ વી ગેટ, જસ્ટ ગ્રેબ ધેમ. જે પણ આપણાથી પ્રભુ કરવા માંગીએ છીએ આપણે કરીએ, વિલિંગલી પાર્ટિસિપેટ થઈએ, વિલિંગલી પ્રભુના માટે કાર્ય કરીએ, અને આ સર્વ પાછળ એક જ હેતુ રાખીએ કે પ્રભુ તમને મહિમા થાય, અને પ્રભુએ જે આજ્ઞા આપણને આપી છે એ આજ્ઞા આપણે ફોલો કરીએ. અને આવો વાલાઓ આપણે બધા સાથે મળીને એકબીજાની સાથે પ્રભુના કામ માટે, પ્રભુના રાજ્ય માટે ઉઠી અને પ્રકાશિત થઈએ. થેન્ક યુ. આવનાર સમયે હું આપણા પાળક સાહેબને આપીશ કે તેઓ આપણને છેલ્લી પ્રાર્થના કરાવે અને આશીષ વચનો આપે. થેન્ક યુ. આ સમયને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ પિતાએ આપણા જીવનની અંદર આજના દિવસની ભેટ આપી, અને મેથોડિસ્ટ યુથ ફેલોશિપને માટે પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ. અને મેથોડિસ્ટ યુથ ફેલોશિપ દ્વારા યુથ વીકની ઉજવણી થઈ રહી છે, અને આ રાત્રિ સંગતો એ ચાલી રહી છે, અને જુવાનો એ પ્રભુના વચનોની અંદર દોરવણી આપી રહ્યા છે, અને માટે પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને આજે પણ મિસિસ ક્લેમેન્ટીના કામલે ખૂબ જ સુંદર એ પ્રભુના વચનોની અંદર દોરવણી આપી, માટે તેઓનો આભાર માનીએ છીએ. વચન પ્રમાણે આપણે આપણું જીવન જીવીએ અને પ્રભુને માન અને મહિમા એ આપીએ. આવનાર સંગતોની અંદર પણ તમે અવશ્ય એ ભાગ લેશો, અને આપણા જુવાનોને માટે ખાસ પ્રાર્થના કરશો. પ્રભુ તેઓના જીવનોને આશીર્વાદિત કરે, એના મહિમાને માટે તેઓનો ઉપયોગ કરે. આવો આપણે પ્રાર્થનાની અંદર જોડાઈએ, આપણા મસ્તકો નમાવીએ, પ્રાર્થના કરીએ. જીવનના સ્વામી, અમારા પ્રભુ, અમારા દેવ, અમે આભાર માનીએ છીએ આ સમયને માટે, અને તમારી અદ્ભુત કૃપામાં આ સમય તમે અમને આપ્યો કે અમે તમારા ચરણોમાં બેસીએ. અને આભાર માનીએ છીએ મિસિસ ક્લેમેન્ટીના કામલે દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યો. પ્રભુ એને માટે આભાર માનીએ છીએ. વચન પ્રમાણે જીવન જીવવાને માટે અમને તમારું સામર્થ્ય આપો એ પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ પિતા, અમારા જીવન દ્વારા કેવળ તમને જ માન, મહિમા, ગૌરવ પ્રભુ અમે આપનારા તમારા બાળકો બનીએ, માટે પ્રભુ તમે અમારો ઉપયોગ કરો એ પ્રાર્થના કરીએ છીએ. મેથોડિસ્ટ યુથ ફેલોશિપની આવનાર સંગતોને પણ પ્રભુ તમે આશીર્વાદિત કરો. વચન લાવનાર તમારા સેવકોને તમારા આત્માથી ભરપૂર કરજો, એવી ખાસ વિનંતી કરીએ છીએ. અમારી મંડળી પણ આત્મિક રીતે વૃદ્ધિ પામતી જાય,
અને માટે અમે તમારી પાસે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. મળીના તમામ વાલા પરિવારોને માટે વિનંતી કરીએ છીએ. એક એક પરિવારને પ્રભુ તમે સંભાળજો, કાળજી લેજો એવી ખાસ આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. જેઓ બીમાર છે તેઓને પ્રભુ તમે સાજાપણું આપો, જેઓ દુઃખિતો છે તેઓને પ્રભુ તમારો દિલાસો પ્રભુ તમે આપો એવી ખાસ વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે તમામ તમારા હાથોમાં સોંપાય છે. અમારી વિનંતી તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળો ને માન્ય કરો બાપ. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવ, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની મીઠી મધુરી દિવ્ય સતત સંગત આપણ સર્વની સાથે, પ્રભુના તમામ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. થેન્ક યુ જીસસ. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. Hallelujah. Hallelujah.